આ STI છે તમારી, આનું પ્રિલિમ જે છે એ 200 માર્ક્સનું રહેશે અને પેપર એક જ છે આમાં. જો આ જ વસ્તુ જીપીએસસી ની એપ્રિલમાં આવશે તો આ 400 માર્ક્સનું રહેશે અને એમાં પેપર કેટલા હશે? 2 થઈ જશે. આ એ 200 માર્ક્સનું છે અને આ એ 200 માર્ક્સનું છે. એટલે સિમ્પલ મુદ્દો છે. જે થોડું બહુ અંતર છે, ક્વેશ્ચન 200 ની ક્વોન્ટિટી આમાં ઓછી છે, આના અંદર ઓબ્વિયસ છે વધારે. હવે જો આના મેરિટ જોશો તો જેટલી પણ STI અત્યાર સુધી લેવાઈ છેલ્લા 5-6 વર્ષમાં, તો એના અંદર મેરિટ લગભગ 60 થી 70 75 વચ્ચે જ રહ્યું છે, એનાથી વધુ નહીં રહ્યું. આનો મિનિંગ 200 માંથી આપણે આનું પ્રોબેબિલિટી નીકાળી દઈએ તો માંડ કેટલા ટકા થયું? 35-40% તમે પ્રિલિમમાં માર્ક્સ લાવો એટલે થઈ જાય. હવે 35-40% માર્ક્સ લાવવા આમ જોવા જઈએ તો સ્ટ્રેટેજીથી જાઓ તો બહુ ઈઝી છે કે ભાઈ માની લો પહેલું આપણો ટોપિક આજે ચાલુ થશે પોલિટી, તો પોલિટીના અંદરથી 25 ક્વેશ્ચન આવે, બરોબર. હવે લોકો આમાં PhD કરવા જશે, એટલું બધું જરૂરી નહીં હોતું. આપણે એવરેજ તમે 15 થી 12 ક્વેશ્ચન સાચા પાડો, બરાબર, અને આના અંદર સિમ્પલ છે, તમે 6 સબ્જેક્ટ કરીને જાઓ તો એ તમારા 60 માર્ક્સ તો ઇઝીલી શું થઈ જાય? આમાં નીકળી જ જાય. અને બીજું બધું કરંટ અફેર ને એ બધું કરી લો, ટોટલ 9 સબ્જેક્ટ આવે તો એવરેજ છે તમે દરેક વિષયના અંદર 25 માંથી કેટલા કરો? અડધા એ નહીં, 10 ક્વેશ્ચન સાચા પડે તો એ તમારા 90 માર્ક્સ ક્યાંય નહીં ગયા. એક્ઝામ હોય બહુ સીધી, પણ આપણા લોકો શું કરીએ, આ કરવા જઈએ એના અંદર એક્ઝામ હાથમાંથી નીકળી જાય. એટલે આ બધા મુદ્દાઓને શું કરો? ધ્યાનમાં લેજો. એટલે જો STI તમારે, અને સૌથી સારી બાબત શું છે? ઝડપી આવશે અને લગભગ વરસાદ ને એવું નહીં હોય એટલે ઝડપી પૂરી એ થઈ જશે. આ તો અત્યારે રેન્જ છે ને, ડિસેમ્બરમાં કોઈ વાવાઝોડું કશું જ નહીં નડવાનું. આ એવું બની શકે કે હિમાલય 2 ઇંચ નીચો થઈ જાય અને સાયબેરિયાના પવનો અહીંયા આવી જાય તો મુદ્દો અલગ છે. એવું લાગે છે તો ડિસેમ્બરની એક્ઝામ બહુ ઇઝીલી જશે. હવે જો સિમ્પલ જીપીએસસી ઉપર તો અત્યારે આપણે ફોકસ નહીં કરતા. અત્યારે જે કરીશું એ કોના ઉપર કરીશું? STI ઉપર. જે બેઝિક બાબત તમને લોકોને જણાવવાની છે એ કહી દઉં કે લગભગ 5 અથવા 10 સપ્ટેમ્બર સુધી 5 અથવા 10 સપ્ટેમ્બર સુધી તમારું ટાઈમિંગ જે છે STI વાળાનું એ 10:30 થી લઈ અને કેટલું રહેશે? 12:30 નું રહેશે. ખબર પડી? આના પછી કેમ કે અહીંયા અમારી એક મેઇન્સની બેચ ચાલે છે જીપીએસસી વાળાની, એમની 10 સપ્ટેમ્બરે પૂરી થઈ જશે. એના પછી તમારું ટાઈમિંગ વધશે. કેમ કે જો 3 મહિનાના અંદર તમારે સારી રીતે લખી અને સિલેબસ પૂરો કરવો છે તો સૌથી પહેલા તમારે ટાઈમ ઇન્વેસ્ટ કરવો પડશે. સમયનું શું કરવું પડશે? ધરાઈને રોકાણ કરવું પડશે. અને તમારે એવું માની ચાલવાનું રોજ કમસે કમ 5 થી 6 કલાક તો તમારે અમને આપવા જ પડશે. અને બીજું પાછું ઘરે જઈને પણ બીજું 4-5 કલાકનું શું મારવું પડશે? રિવિઝન અને રીડિંગ એ મારવું પડશે. કેમ કે તમે ઓછા સમયના અંદર સફળતા લેવાયા છો, તો જો ઓછા સમયમાં જલ્દી આગળ વધવું છે તો એટલું શું કરજો? ઇન્વેસ્ટ કરવું પડશે. અને આ સતત 3 મહિના સુધી રહેશે. એટલે આ તો ગાંઠ બાંધીને જ આવજો. કારણ કે પછીનો ટાઈમિંગ કદાચ 1 વાગ્યા અથવા 2 વાગ્યાથી અમે તમારો લઈશું તો 8 વાગ્યા સુધી તો લેક્ચર લઈશું જ રેગ્યુલર. અને આપણા ત્યાં કોઈ સેટરડે સન્ડેની શું નહીં હોય? રજા નહીં હોતી. આટલું તમે બેસશો ત્યારે જઈને તમારું કોચિંગ 500 કલાકનું થશે. ખબર પડી? અને ત્યારે જ જઈને તમારી સફળતાના નજીક ક્યાંક પહોંચી શકાય.
ત્યાં સુધી તો બિલકુલ નહીં. એટલે આ પણ એક યાદ રાખીને ચાલજો, આ બેસવાનું આવશે જ. હું તો 1 વાગે જ ગણું છું. 1 થી 8 તો બહુ ઈઝી બેસવાનું. આટલું તો બેસવું જ પડશે ને, ત્યારે જઈને જ પતશે આ બધું. નહીં તો આ પતશે નહીં. નહીં તો પછી ઉપર છેલ્લું ભણવાથી હવાની એક્ઝામો ક્રેક થાય એવી નહીં. એટલે મેં તમને પહેલા સંભાવનાઓ જણાવી દીધી, કેટલું બેસવું પડશે, કેટલી મહેનત કરવી પડશે. કમસે કમ 400-500 કલાકનું અહીંયા કોચિંગ આપીએ, બરાબર, નોટ્સ બનાવડાવીએ, ત્યારે જઈને તમારું શું થાય, સફળતાના નજીક પહોંચી શકે. ત્યાં સુધી તો બહુ મુશ્કેલ છે, અને દરેક વિષયના અંદર આ રીતે જ જવું પડશે તમારે. ચલો, તો આજે આ 200 માર્ક્સનો જે તમારો એરિયા છે, એમાંથી આપણે પહેલા પોર્શન ઉપર આગળ વધીએ 25 માર્ક્સ ઉપર. અને પહેલો પોર્શન કયો છે તમારો? પોલિટી છે, રાજ્ય વ્યવસ્થા, બરાબર. એ જ રીતે મારો ટોપિક પતશે. હવે જો આપણે અહીંયા ભણાવવાની પદ્ધતિ કેવી છે, આપણા ત્યાં એવું નથી કે ભાઈ મંગળવારે પોલિટી છે, બરાબર, પછી સોમવારે પોલિટી છે, બુધવારે હિસ્ટ્રી છે, આવું કંઈ નથી. અલગ અલગ સબ્જેક્ટ નહીં. આ પોલિટી પતશે એના પછી જ બીજો સબ્જેક્ટ શું થશે, ચાલુ કરતા હોય છે. પણ તમારા કેસના અંદર શું છે, સપ્ટેમ્બર એટલે મેં કહ્યું એ રીતે, કેમ કે અહીંયા ટાઈમિંગ હશે આપણા જોડે 1 થી 8 નો. એટલે અહીંયા 2 સબ્જેક્ટ શું કરીશું, પહેલાથી જ પેરેલલ ચલાવીશું કે ભાઈ એક સબ્જેક્ટ ચાલે 1 વાગ્યાથી લઈ અને ક્યાં સુધી, 4 વાગ્યા 5 વાગ્યા સુધી પોલિટી. અડધો કલાકનો બ્રેક આપીશું, ચા બા પી લેજો. એના પછી પાછું 5:30 થી લઈ અને 8 વાગ્યા સુધી શું ચલાવીશું, હિસ્ટ્રી અથવા કોઈ બીજો સબ્જેક્ટ. આ રીતે 2 સબ્જેક્ટ અહીંયા શું ચાલશે, પેરેલલ ચલાવવામાં આવશે. તો એક આનું ધ્યાન લઈ લેજો તમે લોકો. અને થોડું જીપીએસસી કરતા ફાસ્ટ જશે. પણ એક મુદ્દો ધ્યાન રાખજો તમે લોકો, જે અહીંયા જૂના વિદ્યાર્થીઓ થોડા બેસ્યા છે, જો રિવિઝન પાછળ છૂટી ગયું, રોજ ડે ટુ ડે રિવિઝન ના કર્યું, તો જૂના લોકોને પૂછી લો, હાથમાં લાસ્ટમાં કશું જ નહીં આવે. એક્ઝામની તૈયારીનો સૌથી ખાસ બાબત આ જ હોય, ડે ટુ ડે શું થવું જોઈએ, રિવિઝન. ખબર પડે? નહીં તો આમાં બહુ રિસ્ક છે. રોજ ઉઠો, કારણ કે તમારા લેક્ચર 1 વાગે હશે તો ઉઠી જાઓ 5 વાગે. હવે 5 થી લઈ અને શું કરો, 12 વાગ્યા સુધી રિવિઝન કરો. પાછા 1 વાગે લેક્ચરમાં બેસો, 8 વાગે ભરો, પાછા ઘરે જાઓ, શાંતિથી શું કરો, 10 વાગે સુઈ જાઓ, પાછા 5 વાગે ઉઠો, જે ચલાવ્યું છે એનું શું કરી લો, રિવિઝન. તો ડિસેમ્બર સુધીમાં કોઈ વર્કલોડ વગર એક્ઝામ નીકળશે. પણ આમાંથી જો એવા એક્સક્યુઝ આપે ને, મામા લગ્ન છે, આ છે, તે છે, આજે વરસાદ આવી ગયો, એનાથી કંઈ ફરક નહીં પડતો. એવા એક્સક્યુઝમાં જ આજીવન રહી જશે. આમાં તો જો કાલે હતું તો એ લેક્ચર હતું, આજે વરસાદ છે તો, કેમ કે પબ્લિક ઓફિસર બનવા આવ્યા છો, પબ્લિક ઓફિસરને તો આ સ્થિતિમાં તો કામ કરવાનું હોય. સિવિલિયન અને પબ્લિક ઓફિસરમાં અંતર શું હોય? જો પબ્લિક ઓફિસર એ સિવિલિયન બનીને ઘરે બેસી ગયો ચોમાસામાં, તો કામ કોણ કરશે? એટલે તમારે તો એવું માની જ લેવાનું, આ બધા એક્સક્યુઝ કોઈ હોય જ નહીં કે વાવાઝોડું આવ્યું, પાણી આવ્યું, તમારે તો આવવાનું જ હોય. હા, કોઈ મારા જેવો વ્યક્તિ એક્સક્યુઝ આપે ને તો ચાલે, અમે તો સિવિલિયન છીએ. પબ્લિક ઓફિસર બનવા કોણ આવ્યું છે? સિમ્પલ મુદ્દો છે ને. કોઈ ભાઈ સિવિલિયન વ્યક્તિ એમ કે હું તો આજ ઓફિસ નહીં આવું તો ચાલે. એક પોલીસ અધિકારી એમ કે હું તો આજ ડ્યુટી ઉપર નહીં, વરસાદ બહુ છે, તો બિલકુલ ના ચાલે. એક કલેક્ટર એવું કહી દે તો, એટલે તમારા જોડે એક સ્કોપ નહીં રહે. તમે એ અહીંયા આવીને એક્સક્યુઝ આપો કે આજે તો ધૂમ વરસાદ હતો, આ થઈ જાય, પેલું થઈ જાય, તો લાગે પછી શું કરશો? જો
તારા પપ્પા ગયા હશે ને કાલે, તારા ગયા હશે, બીજા હશે એ ગયા હશે, તો તમારા ફાધર જાય તો તમે કેમ નહીં? તો તમારા ફાધર એમ કે આજે વરસાદ છે ના જશો, તો એ તમારા જાઓ તો તમે કેમ જાઓ છો? કે તમે આજે જે સ્થિતિ એ જો કાલે મારા આવવાનું છે, તો એના પછી તમે એ જ કહેશો કે આજે જોબ ઉપર કેમ જાય છે? એટલે પોસિબલ નહીં આ ફિલ્ડમાં. એના કરતા પેલું પ્રાઇવેટ વાળું સારું. ચાની કિટલી ખોલ દે, મન ચાહો ત્યારે શું 2 વાગ્યા બંધ, પેલો કિટલામાં ગરમ કરી દેવું. પણ એ બધું પ્રાઇવેટમાં ચાલે, આ ફિલ્ડમાં કોઈ પોસિબિલિટી નહીં. ચલો તમારો સિલેબસનો પહેલો ટોપિક 25 માર્ક્સ માટે શરૂ કરીએ ભાઈ. જો આપણે કોઈ ડેમો જેવું નહીં હો, હું અહીંયાથી ચાલુ કરી જ દઈશ, કારણ કે આમે આપણા જોડે સમય બહુ ઓછો છે. પોલિટી છે, જો 2 શબ્દો છે. એક શબ્દ જે છે એ છે બંધારણ, અને એક શબ્દ જે છે એ છે રાજ્ય વ્યવસ્થા. જો બંધારણ નું ઇંગ્લિશ થાય છે કોન્સ્ટિટ્યુશન, અને રાજ્ય વ્યવસ્થાનું ઇંગ્લિશ થાય છે પોલિટી. તો પહેલા તો આપણે એ સમજી લઈએ કે આપણી પ્રિલિમના અંદર કામનું શું છે. હવે મને એમ કહો તમે, જ્યારે આપણે આવો શબ્દ વાંચીએ કે ભાઈ બંધારણ, તો એનાથી આપણે સમજીએ શું? તો જો સૌથી પહેલા બંધારણ એટલે શું, તો યાદ રાખવાનું, બંધારણ એક એવો લિખિત દસ્તાવેજ છે જે રાજ્ય અને નાગરિક વચ્ચેના સંબંધો પરિભાષિત કરે છે. ભાઈ બંધારણ એક કેવું છે? લિખિત દસ્તાવેજ છે કે જે રાજ્ય અને નાગરિક વચ્ચેના સંબંધો શું કરે છે? પરિભાષિત કરે છે. સમજો આના. અને બંધારણ કેવું? રાજનૈતિક દસ્તાવેજ છે. બંધારણ કેવો દસ્તાવેજ છે? એક પોલિટિકલ ડોક્યુમેન્ટ છે. હવે સમજો, આમાંથી પહેલા તો ધ્યાન લેતા રહેજો એક એક. દસ્તાવેજ કેવો છે? આ લિખિત છે. બીજું કેવું છે? કોના વચ્ચેના? રાજ્ય અને નાગરિકો વચ્ચેના સંબંધો શું કરે છે? પરિભાષિત કરે છે. હવે આપણે અહીંયાથી આ શબ્દ ઉઠાવીએ, કેમ કે મેઇન શબ્દ આ બધા નથી, આ છે. જે રીતે હું તમને એમ કહું સંબંધો એટલે શું ભાઈ, અથવા સંબંધો કેટલા પ્રકારના હોય? તો બહુ બધા પ્રકારના હોય. જેવી રીતે કે ભાઈ તમારા અને મારા વચ્ચેના સંબંધો, તો ગુરુ અને કેવા વિદ્યાર્થીના ખરા, પણ ક્યાંય લખેલા નથી. પછી એ જ રીતે જો માતા અને કોના વચ્ચેના? પુત્ર વચ્ચેના સંબંધ. એ જ રીતે પિતા અને પુત્ર વચ્ચેના સંબંધ. આ જે સંબંધ છે ને એને આપણે કેવા કહીએ? સામાજિક સંબંધ.
હવે એ જ રીતે મેં શું કહ્યું તમને, બંધારણ કોના વચ્ચેના સંબંધ નિર્ધારિત કરે છે? રાજ્ય અને કોના વચ્ચેના? તો માની લો કે ગુરુ શિષ્યના સંબંધ જે છે આ એક કેવા સંબંધ છે? શૈક્ષણિક સંબંધ છે. માતા પુત્ર પિતા પુત્ર વચ્ચેના સંબંધ કેવા છે? સામાજિક સંબંધ છે. તો રાજ્ય અને નાગરિક વચ્ચેના સંબંધ હોય તો એને શું કહેવાય? રાજનૈતિક સંબંધ કહેવાય. તો સમજો આ રાજનૈતિક સંબંધ જે છે એ બે પ્રકારના હોય. જો બ્રિટન જેવો તમારો દેશ છે તો કેવા હોય? અલિખિત હોય. અને જો અમેરિકા જેવો તમારો દેશ છે તો કેવા હશે? લિખિત હશે. હવે ભારતનું બંધારણ કેવું છે? લિખિત છે. એટલે આપણે અહીંયા લખીએ છીએ કે બંધારણ એવો લિખિત દસ્તાવેજ છે કે જેના અંદર રાજ્ય અને નાગરિક વચ્ચેના સંબંધો શું કરાયા છે? પરિભાષિત કરાયા છે. અને એટલે આ ડોક્યુમેન્ટ કેવું છે? એક રિટન ડોક્યુમેન્ટ છે. હવે આના અંદર જે સંબંધો પરિભાષિત કરાયા હોય તો એ કેવા હોય? તો અહીંયા લખેલું હોય કે ભાઈ રાજ્ય સમજો એટલે શું? જો બંધારણમાં શું શું લખ્યું હશે? પહેલો શબ્દ કયો છે? રાજ્ય એટલે શું? હવે જેવું જ તમે જોશો કે ભાઈ રાજ્ય એટલે શું એટલે ભાગ 1 યાદ આવશે કે ભાઈ રાજ્ય એટલે શું? તો ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. હવે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એટલે અનુચ્છેદ 1 થી અનુચ્છેદ 4. તમને એવું પૂછે ભારત અને ભારતનું રાજ્ય ક્ષેત્ર શું છે? તરત તમને દિમાગમાં એક ક્લિક થવું જોઈએ કે ભારતના અંદર 28 રાજ્ય, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ અને ભવિષ્યના અંદર અર્જિત ક્ષેત્ર હશે. આ ભારતનું શું હશે? રાજ્ય ક્ષેત્ર હશે. એટલે કશું નહીં તો આટલો મેપ તો યાદ આવી જાય ને કે ભાઈ 28 રાજ્ય, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ ધરાવતા ભૂગોળના ભારતનું શું કહેવાય? રાજ્ય ક્ષેત્ર કહેવાય. હવે બીજું બંધારણમાં શું હોય કે ભાઈ આ રાજ્ય ક્ષેત્રના અંદર આ જે સંબંધ છે રાજ્યના નાગરિકના, તો રાજ્યના નાગરિક કોણ? આવે બીજો પ્રશ્ન. તો રાજ્યના નાગરિક કોણ? તો ભાગ કયો છે? આ 1 છે. રાજ્યના નાગરિક કોણ ભાઈ? તો ભાગ 2 નાગરિક, નાગરિકતા. હવે એના અંદર જો અનુચ્છેદ 5 થી લઈ અને અનુચ્છેદ ક્યાં સુધી હશે? 11 સુધીની જોગવાઈઓ હશે. એના પછી ભાઈ રાજ્યએ એના નાગરિકોને શું આપ્યું? જેવો જ આ ક્વેશ્ચન પૂછશો એટલે કયો ભાગ છે? 3 છે, ફંડામેન્ટલ રાઇટ્સ. તો રાજ્ય એના નાગરિકોને શું આપે છે? મૂળભૂત અધિકાર. કેમ આપ્યા? જેથી એ રાજ્ય ક્ષેત્રના અંદર રહેતા નાગરિકોને ન્યાય, વિકાસ અને સુરક્ષા રાજ્ય ઉપલબ્ધ કરાવી શકે. આ ઉદાહરણ તરીકે તમે લોકો અત્યારે જે સ્થિતિમાં છો એ બધા સામાન્ય સિવિલિયન્સ કહેવાય. એટલે તમને પોલીસ સુરક્ષા આપશે, તમને સિવિલ હોસ્પિટલ હેલ્થ આપશે. પણ જે દિવસ તમે રાજ્યમાં આવી ગયા એ દિવસ તમારા દ્રષ્ટિકોણ શું થઈ જશે? એ વખત તમારા લોકોને સેવા આપવાની આવશે. અને એટલે એ વખત તમે એવા એક્સક્યુઝ નહીં આપી શકો કે ભાઈ ના આજે તો વરસાદ બહુ છે હું નહીં આવું. એ વખત રાજ્ય જ કહેશે આજે જ આવવાનું છે, બાકી 365 દિવસ નહીં આવવાનું તો ચાલશે. એટલે એ વખત તમારો અહીંયા વ્યક્તિત્વ જોવામાં આવશે કે તમે દેશ માટે ગમે તેવા સેક્રિફાઈસ કરી શકો. પબ્લિક પોસ્ટ આવી જોઈએ. પણ લોકોને અત્યારે એના મિસયુઝ બહુ ખબર છે. એટલે નહીં બધા રીલ લઈને આવતું પોલીસ વાળાની નામની સિંઘમની આ બધી વાસ્તવિક સ્તર ઉપર કામ એવા જ કરવાના છે પણ આપણે એવા કરતા નથી. બીજી રીલો આવે છે ને એમ ચકેડી મારતી ગાડી બાડી લઈને ઉતરી જાય. લોકોને એમાં બહુ ઇન્ટરેસ્ટ છે. આ વરસાદમાં કોઈના ઇન્ટરેસ્ટ નહીં. પછી જો રાજ્ય શું કરશે સમજો. રાજ્ય નાગરિકો માટે શું કરશે? તો ભાગ કયો છે? 4 છે, ડીપીએસપી. ભાઈ નાગરિકો
રાજ્યનું સન્માન જળવાય એ માટે શું કરશે? 4 એ છે ફંડામેન્ટલ ડ્યુટીઝ. એટલે મેં તમને શું કહ્યું કે વાસ્તવિક સ્તર ઉપર બંધારણ એક શું છે? એવો લિખિત દસ્તાવેજ છે કે જે નક્કી કરે છે કે રાજ્ય અને નાગરિક આ દેશના માટે શું કરશે. બરાબર. આવો પ્રશ્ન આવ્યો, નાગરિક કોણ? તો એ લોકોએ લખી દીધું ભાગ 2 માં, જે ભાગ 2 ના અંદર માન્યતા પ્રાપ્ત લોકો છે એ બધા નાગરિક છે. તો બીજો પ્રશ્ન આવ્યો છે, રાજ્ય કોણ? નાગરિક તો ખબર પડી ગઈ, તમે બધા જ લોકો શું છો? નાગરિક છો. હવે સમજો, આપ તમે બધા જ લોકો અહીંયા બેસ્યા એ અત્યારે શું કહેવાય? સિટીઝન. અને સિટીઝન નું તમે એબ્રિવેશન કરો એટલે એમાંથી બને શું? સિવિલિયન. ધેટ્સ વાય યુ આર ગાઈઝ આર સિવિલિયન. પણ માની લો આમાંથી જ કોમલ પાસ થઈ ગઈ, તો કોમલ અત્યાર સુધી તો સિવિલિયન છે, જેવી જ પાસ થઈ એટલે સીધી ભાગ 14 માં જતી રહી, પબ્લિક ઓફિસર. હવે કોમલનો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ સિવિલિયનનો પૂરો થઈ ગયો. 60 વર્ષ સુધી એને હવે જે જીવવું હશે કેવું હશે? પબ્લિક ઓફિસર તરીકે જીવવાનું આવશે. પણ કોમલ આ સ્ટેજ ઉપર આવીને તમને ભાષણ આપતી હશે તો એ પબ્લિક ઓફિસર તરીકે જ હશે. અને તમે લોકો એની નજરમાં હંમેશા માટે શું બની જશે? સિવિલિયન્સ. એટલે તમે જો સરકારી હોસ્પિટલ હોય, નાગરિકો માટે હોય એટલે શું કહેવાય એને? સિવિલ હોસ્પિટલ. પછી શું કહેવાય? સિવિક સેન્ટર. પછી નહીં કહેતા આ તો સિવિલિયન એરિયા છે. યુદ્ધ થતું હોય તો એ શું કે? સિવિલિયન એરિયામાંથી લોકોને બહાર નીકાળો. સિવિલિયન એટલે તમે બધા જ લોકો. અને એ જ રીતે જો પબ્લિક સર્વિસ તો કહેવાય, પણ એ સર્વિસના બીજા કયા નામે ઓળખાય? સિવિલ સર્વિસ. કેમ? લોકો માટે છે. પણ આવા લોકોના ઉદ્દેશો બદલાઈ ગયા. સિવિલ સર્વિસ નહીં કહેતા લોકો, પર્સનલ સર્વિસ. અત્યારના દ્રષ્ટિકોણ જ આવા છે. કારણ કે તમારા લોકોની માનસિકતાઓ આ બધું રીલ ને એ બધું જોઈને આવી જ થઈ ગઈ કે એક વખત બની જાઉં. પણ એ બધું છોડો અને આવા દ્રષ્ટિકોણથી વિચારો રાજ્ય અને નાગરિકોના. એટલે પ્રશ્ન આવે જ્યારે કે રાજ્ય શું છે, તો સમજો રાજ્ય શું છે, તો એના માટે કયો ભાગ છે? ભાગ 5 છે. રાજ્યના અંદર પહેલું કોણ આવે? નરેન્દ્રભાઈ મોદી, એટલે કોણ? સંઘ સરકાર. પછી રાજ્યના અંદર કોણ આવે? ભૂપેન્દ્રભાઈ પટેલ. ભાગ 6 રાજ્ય સરકાર. ભાગ 7 છે નહીં. ભાગ 8 છે કેન્દ્ર શાસિત પ્રદેશ. ભાગ 9A અને 9B છે કયું? પંચાયતી રાજ. ભાગ 10 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ. એટલે તમે કહી શકો કે રાજ્ય એટલે શું? તો ભાગ 5 થી લઈ અને ભાગ ક્યાં સુધી? 10 સુધીના એરિયા છે. અને એ જ રીતે તમે સમજો, આ ખાલી મેં જે ભાષણ આપ્યું ને એમાં STM અને એમાં તો આવું જ પૂછાય છે. ભાગ 5 માં શું છે? સંઘ સરકાર. જૂના પેપર જોઈ લેજો. ભાગ 4 એમાં શું છે? અમુક બેઝિક ક્વેશ્ચન તો આટલા લેવલથી પૂછાશે, એટલે આમાંથી ક્વેશ્ચન નીકળવાના શું થઈ જાય? શરૂ થાય. બીજું શું પૂછાય? સિમ્પલ ક્વેશ્ચન આવો પૂછાય. બંધારણ એટલે શું? કરી અને લખી દે ABCD અને પૂછે કે આની સૌથી ઉત્તમ વ્યાખ્યા કઈ? હવે તરત લખી લે, બંધારણ એક એવો લિખિત દસ્તાવેજ છે જે રાજ્ય અને સમાજ વચ્ચેના સંબંધોનું નિર્ધારણ કરે છે. પછી લખી લે, બંધારણ એક એવો અલિખિત દસ્તાવેજ છે જે રાજ્ય અને નાગરિક વચ્ચેના સંબંધોનું નિર્ધારણ કરે છે. ત્રીજું લખી લે, બંધારણ એક એવો લિખિત દસ્તાવેજ છે જેમાં એક રાજ્યના સિદ્ધાંતોનો ઉલ્લેખ હોય. અને ચોથું લખી લે, બંધારણ એક એવો સામાજિક દસ્તાવેજ છે કે જે રાજ્ય અને નાગરિક વચ્ચેના સૈદ્ધાંતિક સંબંધોનું નિર્ધારણ કરે છે. હવે પૂછી લે ABCD માંથી કોઈ સર્વોચ્ચ વ્યાખ્યા ટીક કરો. એટલે જ્યાં સુધી
આ શબ્દો ઉપર પકડ નહીં હોય, રાજનૈતિક સંબંધો, લિખિત દસ્તાવેજ, રાજ્ય નાગરિકો, ત્યાં સુધી તમારા પ્રિલિમના એક્ઝેક્ટ આન્સર શું નહીં થાય, ઠીક નહીં થાય. એટલે આ ભાષણ આપવા પાછળનું કારણ જ કે તમને આ શબ્દોનું જેટલું અર્થઘટન ખબર હશે, ડિફાઇન, બરાબર, ડેફિનેશન કહેવાય એક્ઝેક્ટલી, બરાબર. Constitution is a written document in which the relation between the state and the citizen are defined. બસ આને ડિફાઇન કહેવાશે, ડેફિનેશન છે આની. તો તમને એવું પૂછે તો આ યાદ રાખી લેજો. હવે સમજો મુદ્દો શું છે, તો પ્રશ્ન છે કે ભાઈ ભાગ 5 થી 10 સુધીના અંદર જે બાબતો છે ને એ બધી શું હોય, સંસ્થાઓ છે. એટલે નહીં કહેતા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશો, બરાબર, 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ અને પંચાયતી રાજ, પણ આ બધી શું છે, સંસ્થાઓ છે. અને સંસ્થાઓનું કામ શું છે, આ જે રાજ્યના નાગરિકોના સંબંધો છે એને જાળવી રાખવા, આ રાજ્યની સુરક્ષા કરવી, આ રાજ્યના અંદર રહેતા લોકોના ન્યાય, વિકાસ અને સુરક્ષા માટે કામ કરવું, આ રાજ્યના નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા કરવી, અને એ અધિકારોના અતિરિક્ત એમનું જીવન સારું થાય એ માટે ડીપીએસપી તરીકે કામ કરવું. આ જ રાજ્ય સામાન્યતઃ કરતું હોય. અને આ કરવા માટે રાજ્યમાં કોણ કોણ આવે, તો ભાગ 5 થી 10. આવો મુદ્દો છે કે આમના કાર્યો સ્પષ્ટ હોવા જોઈએ. એટલા માટે તમે જોશો તો આ સંસ્થાઓ વચ્ચેના શું હોય, સંબંધ હોય. અને સંબંધ એટલે કયા, ભાગ 11, 12 અને કયો 13 છે. ભાગ 11 ના અંદર શું હશે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધ, પણ કયા, ધારાકીય અને કારોબારી. ભાગ 12 ના અંદર શું હશે, નાણાકીય સંબંધ. ભાગ 13 ના અંદર શું હશે, વ્યાપારિક સંબંધ. બરાબર. એના પછી આ સંબંધો જેવા પૂરા થાય એટલે આવે છે સંસ્થાઓ. કઈ, સિમ્પલ છે, પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ. એટલે તમે જો ભાગ 14 પબ્લિક સર્વિસ કમિશન, ભાગ 15 ઇલેક્શન કમિશન, બરાબર. ભાગ 16, 17, 18, 19, 20, 21, 22 છે એ બધા જ શું છે, સર્વિસીસ અને નાગરિકોના અધિકારો માટે છે. એટલે તમારા એસટીઆઈ ના અંદર આ જે એરિયા રહ્યો ને મિત્ર, આમાંથી એક બે જ ક્વેશ્ચન પૂછાશે. આ યાદ રાખજો. કેમ, સૌથી ટફેસ્ટ એરિયા છે. પણ આ જે 11, 12 અને 13 નો એરિયા છે, આ મેઇન્સ માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી પ્રિલિમના અંદર એક બે જ પૂછાશે. જે તમારો પ્રિલિમનો એરિયા હશે એ કયો હોય છે, ભાગ 1 થી લઈ અને 4 સુધીનો, અને કયો ભાગ 5 થી લઈ અને કયો 10 સુધીનો એરિયા ખાસ કરીને હોય. આમાંથી તમારા 25 માંથી માનીને ચાલવાનું 15 થી 17 ક્વેશ્ચન હોય. અને જે બીજા 5 ક્વેશ્ચન હશે એ બધા ક્વેશ્ચન ક્યાંથી હશે, પેલો ભાગ 16, 17, 14, 15, આમાંથી બીજા બધા ક્વેશ્ચન નીકળશે. અને એક બે ક્વેશ્ચન કરંટ અફેરના અને એકાદ ક્વેશ્ચન આમાં. એટલે તમારો મેઇન જે એરિયા પૂછાવાનો રહેશે 25 ક્વેશ્ચન માંથી એ આ બધો હશે. ખબર પડશે? હજુ મેં કઈ શરૂ નહીં કર્યું, મેં તો ખાલી ડેફિનેશન જ સમજાય કે આ શબ્દો લખ્યા કેમ છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત કોઈ પણ સબ્જેક્ટ સારી રીતે વાંચવાની શું હોય કે તમે શબ્દો સમજો. કેમ કે એસટીઆઈ ની પ્રિલિમ પછી બીજી એક મહાભારત છે. તો તમને હવે કોઈ પૂછે કે ભાઈ બંધારણ એટલે શું, તો તમે શું કહેશો? બંધારણ એક એવો લિખિત દસ્તાવેજ છે કે જેના અંદર રાજ્ય અને નાગરિકો વચ્ચેના શું હોય, સંબંધોનું નિર્ધારણ કરવામાં આવતું હોય. હવે સમજો અહીંયા બંધારણ એક એવો લિખિત દસ્તાવેજ છે કે જેના અંદર રાજ્ય અને નાગરિકો વચ્ચેના સંબંધોનું નિર્ધારણ કરવામાં આવતું હોય. અને આવા દસ્તાવેજનું સ્વરૂપ કેવું છે, જો આ શબ્દો હું લખી રહ્યો છું ને એનું ઇમ્પોર્ટન્ટ છે. આવા સંબંધોનું સ્વરૂપ કેવું હોય, પોલિટિકલ નેચરના રિલેશન્સ છે. આવો સમજો. બંધારણના અંદર વાસ્તવિક સ્તર ઉપર કેવો પક્ષ હોય,
સૈદ્ધાંતિક પક્ષ હોય. બંધારણ હંમેશા થિયરિટિકલ આસ્પેક્ટ આપે. આમાં કેવો પક્ષ હોય? સૈદ્ધાંતિક પક્ષ હોય. હવે મુદ્દો છે રાજ્ય વ્યવસ્થા એટલે શું? તો જો આનો અર્થ એવો થાય છે બંધારણ રૂપી બંધારણ રૂપી પુસ્તકની મદદથી એક દેશનું સંચાલન કરવામાં આવતા વ્યવહારિક પક્ષને આપણે શું કહીએ છીએ? રાજ્ય વ્યવસ્થા કહીએ. એટલે આના અંદર સમજો અંતર શું હોય કે ભાઈ આપણા બંધારણના અંદર લખી દીધું આર્ટિકલ નંબર 25 ના અંદર કે ભારત એક કેવું રાજ્ય છે? સમજો ધર્મનિરપેક્ષ રાજ્ય છે. તો મેં તમને આર્ટિકલ નંબર 25 માં લખી દીધું ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે. તો વાસ્તવિક સ્તર ઉપર આ જે છે ને એને કહેવાય કોન્સ્ટિટ્યુશન. આર્ટિકલ 25. હવે 25 ના અંદર મેં કહ્યું અને એમાં મુદ્દો આવ્યો કે મોદીજીએ રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ તો ખબર છે ને, રામલલ્લા આયેગા. પણ મોદીજી જીત્યા નહીં. અયોધ્યામાં શું થઈ ગયા? અને 405 ના જગ્યાએ 200 પારે આ વખત માંડ માંડ થયું છે. તો અહીંયા સમજો આર્ટિકલ 25 પૂછાય તો ઇટ ઇઝ અ ટોપિક ઓફ કોન્સ્ટિટ્યુશન. પણ તમને એવું પૂછાય કે ધર્મનિરપેક્ષ રાજ્યની વિશેષતા શું? then it is question from polity. અંતર ખબર પડે છે? તો આના અંદર તમારે આખી થિયરી ભણવી પડે. ધર્મનિરપેક્ષ રાજ્ય શું હોય? ધર્મનિરપેક્ષ રાજ્યનો ઉદ્ભવ કેવી રીતે થયો? બરાબર, એની વિશેષતાઓ શું? ભારતનો ધર્મનિરપેક્ષ રાજ્યનો દ્રષ્ટિકોણ શું? પશ્ચિમનો ધર્મનિરપેક્ષ રાજ્યનો દ્રષ્ટિકોણ શું? અત્યારે ભારતના અંદર કયું રાજ્ય સેક્યુલર છે? શું ભારત સેક્યુલર છે પણ કે નહીં? અને ભારત છે તો આનો મિનિંગ છે સરકાર કેવી છે? ગુજરાતની સરકાર કેવી છે? મધ્યપ્રદેશની સરકાર કેવી છે? આ બધું જ તમે જુઓ. એ બધું શું કહેવાય? પોલિટી કહેવાય. ઉદાહરણ તરીકે આપણે બીજો એક આર્ટિકલ લઈ લઈએ કે ભાઈ આર્ટિકલ નંબર 19 ના અંદર લખ્યું છે વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. હવે જેવું જ તમે પોલિટી ભણશો એટલે તરત માની લો કે સરકારે જમ્મુ કાશ્મીરના અંદર શું કરી દીધું? ઇન્ટરનેટ બંધ કરી દીધું. અથવા હમણાં પેલા કુકી અને મૈતઈનો વિવાદ થયો હતો તો એના અંદરમાં પણ મણિપુરના મેઘાલયના એરિયાના અંદર ઇન્ટરનેટ શું કરી દીધું? બંધ કરી દીધું. તરત પ્રશ્ન ઉત્પન્ન થશે, શું ભારતના અંદર આર્ટિકલ નંબર 19 અંતર્ગત રહેલી વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ને સરકાર છીનવી શકે? પોલિટી શરૂ. એટલે સિદ્ધાંતના આધારે જે રાજનીતિ રમાય એ બધું જ શું કહેવાય? રાજ્ય વ્યવસ્થાના અંદર આવે. અને આ બધા જ ક્વેશ્ચનો તમારા મેઇન્સના એરિયામાં આવશે. એમાંથી એકાદ ક્વેશ્ચન કોઈ પરીક્ષક હોય એ ચાહે તો પોલિટીમાંથી પૂછી શકે. પણ આ પોલિટીના અંદર ચાલતું જે કરંટ અફેર હોય, સમજો, પોલિટીના અંદર ચાલતું જે કરંટ અફેર હોય એ નક્કી કરે કે કોન્સ્ટિટ્યુશનમાંથી શું પૂછાશે. માની લો કે ધર્મનિરપેક્ષ રાજ્યનો વિવાદ ઉત્પન્ન થયો તો એ નક્કી કરશે કે 25 પૂછાશે, 26 પૂછાશે, 27 પૂછાશે કે 28 પૂછાશે. માની લો કે ખબર છે ને વચ્ચે પેલો હિજાબ પહેરવાનો પેલો શું હતું કર્ણાટકના અંદર હિજાબ વિવાદ થયો તો એ નક્કી કરશે
કે 28 માંથી 28 ક્લાઉડ 1 પૂછાશે, 2 પૂછાશે, 3 પૂછાશે. એટલે હંમેશા આ એરિયા એવું નક્કી કરશે કે થિયરી માંથી શું પૂછાશે. માની લો કે કેન્દ્ર રાજ્ય વચ્ચે જીએસટી ના કારણે કોઈ વિવાદ થઈ ગયો અને મુદ્દો 28મી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં ચગી ગયો, તો એ એરિયા નક્કી કરશે કે આર્ટિકલ 279 એ પૂછાશે કે નહીં. એટલે હંમેશા યાદ રાખવાનું, એસટીઆઈની એક્ઝામના અંદર કરંટ અફેરનો એરિયા પોલિટીનો નક્કી કરશે કે તમારી થિયરીમાંથી કયા આર્ટિકલો શું થશે એક્ઝામમાં પૂછાશે. એટલે આ એરિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે. તો તમને પૂછે કે ભાઈ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન, તો લોકો પૂછતા હોય સર બંધારણના અંદર કરંટ અફેરમાં શું વાંચીએ. વાંચવાનું તો વાસ્તવિક સ્તર ઉપર નહીં હોતું બહુ, આના ટોપિક જોઈ અને એરિયા નક્કી કરવાનો હોય કે આમાંથી કયો એરિયા જલ્દી વાંચવું. ખબર પડી? તો આ એક યાદ રાખજો. પોલિટી એક એવો વિષય છે, તો પોલિટી એટલે આ થયું. એક્ઝેક્ટલી આપણો ટોપિક આવે છે રાજનીતિ શાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ. અને પોલિટિકલ સાયન્સના અંદર એક ટોપિક આવી જાય તમારો કયો? બંધારણ. એક ટોપિક આવી જાય કયો? આઈઆર. અને એક ટોપિક આવી જાય કયો? પબ્લિક એડમિનિસ્ટ્રેશન. અને બીજા બધા ચિંતક. આ બધું મળી જાય એટલે તમારું શું બની જાય? રાજનીતિ શાસ્ત્ર. એમાંથી તમારા પ્રિલિમમાં શું આવશે? ખાલી બંધારણ પૂછાય. અને મેઇન્સના અંદર શું પૂછાશે? રાજ્ય વ્યવસ્થા. યાદ રાખવાનું. એટલે પોલિટી કેવું છે? આ એક વ્યવહારુ પક્ષ છે. આ તમારા પ્રેક્ટિકલના આધારે ચાલતું હોય. બરાબર. બંધારણ કેવું છે? આ એક થિયરિટિકલ આસ્પેક્ટ છે. એટલે કહી શકો રાજ્ય વ્યવસ્થાના ભાગ રૂપે આપણે કોનું અધ્યયન કરીએ છીએ? બંધારણનું. એટલે એક રાજ્યનું જે બંધારણ હોય ને એ કેવું હોય? તો કહી શકો એક રાજ્યનું બંધારણ વાસ્તવિક સ્તર ઉપર એ રાજ્યની પ્રકૃતિ નક્કી કરે. બરાબર. પણ કેવું આમ લાગે સારું બધું, અચ્છા આમાં તો સમાનતા છે, સ્વતંત્રતા છે, આ છે, તે છે, સમજજો. અને જેવું જ બેંગ્લોરના રેપનો કિસ્સો યાદ આવે એટલે તરત પ્રકૃતિ લોકોને શું થઈ જાય? અચ્છા આ દેશમાં તો આવું એ છે. જેવું જ હાથરસનો વિવાદ ચર્ચામાં આવે એટલે તરત લાગે કે અચ્છા બંધારણમાં લખ્યું છે એવું તો કશું નહીં. આમાં તો લખ્યું હતું 17માં અસ્પૃશ્યતા નાબૂદી, અને કોઈ પણ અનુચ્છેદ 23માં લખ્યું છે મહિલાઓ સાથે કોઈ દુર્વ્યવહાર નહીં થાય. અનુચ્છેદ 24માં લખ્યું છે બાળકો જોડે બાળ મજદૂરી નહીં કરાવે. પણ જેવું જ આપણે જોઈએ તો નીચે એક છોકરો ચા આપતો હોય તમને એવું લાગે કે અચ્છા આવું તો કઈ છે જ નહીં. એટલે બંધારણ કેવું છે? ક્ષણભંગુર છે. તમને એવું દેખાડે કે અચ્છા આ દેશમાં આવા પ્રકારનું શાસન હોવું જોઈએ. સમજો, આપણે બંધારણને શું કર્યું છે? ભવિષ્યલક્ષી બનાવ્યું છે કે અમારો દેશ આવો હશે, અને એવો બનાવવા માટે પ્રયત્ન કોણ કરશે? તો પેલી સરકારો કરશે. પણ સરકારો કદી પણ એ ઉદ્દેશોમાં શું ના થઈ? સફળ થઈ જ નહીં. અમારા દેશના અંદર પેપર નહીં ફૂટે. કોઈ એવું પેપર નહીં જે ના ફૂટ્યું હોય. અમારા દેશના અંદર સમાનતા છે સ્ત્રી અને પુરુષ જોડે છે. તો તમે લોકો જઈ રહ્યા છો પબ્લિક સર્વિસના અંદર કે અમે અમારો બંધારણ જેવું દેશ બનાવીશું. બનાવશો? લેટ્સ સી. પેલા તો જાવ તો ખરા. પ્રશ્ન જે છે કે પહોંચીશું કે નહીં, જોઈશું કેટલા લોકો પહોંચશે. એટલે હંમેશા યાદ રાખો, તમારું પ્રિલિમ પાસ કરવાનું ફોકસ કેન્દ્ર કયું હોવું જોઈએ?
અને આ ટોપિક શેમાં છે? એટલે અત્યારે આમાં બહુ ના પડશો. હા, કરંટ અફેર વાંચો, પણ એમાંથી આ વાંચ્યા પછી સીધું એ જુઓ કે કોન્સ્ટિટ્યુશન માંથી કયો આર્ટિકલ પૂછાશે. અને બસ એ નોટ્સ જે કરંટની બનાવો ને એમાં લખી દેવાનું ટોપિક નંબર આ બેંગ્લોર રેપ કેસ, એમાંથી 23 અને 24 પૂછાય. બસ તમારું કામ પૂરું. ખબર પડી? માની લો કે ધર્મનિરપેક્ષતાનો મુદ્દો ચર્ચામાં આવ્યો, ટોપિક ધર્મનિરપેક્ષતા, પૂછાય શું? યુનિફોર્મ સિવિલ કોડ, અનુચ્છેદ 44. પાછો ટોપિક વાંચો. આ રીતે તમારા પોઈન્ટ શું થશે? બંધાશે. તમારે વાંચવાનું છે કરંટ, પણ એના અંદરથી કોન્સ્ટિટ્યુશન શું કરી લેવાનું છે? શોધી લેશો એટલે તમારા એરિયા નીકળી જશે. આટલું યાદ રાખજો. હવે સમજો, મેં તમને બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વચ્ચેનું અંતર કહી દીધું કે ભાઈ બંધારણ એક લિખિત દસ્તાવેજ છે જેમાં રાજ્ય અને નાગરિકો વચ્ચેના સંબંધ હોય. રાજ્ય વ્યવસ્થા શું છે? આ બંધારણના માધ્યમથી એક દેશનું સંચાલન થતી વ્યવસ્થા છે. બરાબર? બંધારણ જે છે એ રાજ્ય વ્યવસ્થાનો ભાગ છે. જ્યારે કે રાજ્ય વ્યવસ્થાના અંદર બંધારણનો શું થઈ જાય છે? સમાવેશ થઈ જાય છે. બંધારણ એક કેવો પક્ષ છે? સૈદ્ધાંતિક પક્ષ છે. રાજ્ય વ્યવસ્થા એક કેવો પક્ષ છે? વ્યવહારુ પક્ષ છે. હવે જોઈએ કે આપણે તમારા સિલેબસના અંદર જે મારે તમારો ટોપિક ચલાવવાનો છે એ કયો છે? કોન્સ્ટિટ્યુશન. હવે આપણા બંધારણના અંદર જો સિલેબસ વાઇઝ જોવા જઈએ તો બે ભાગના અંદર આપણે આને વહેંચી દઈએ. પહેલો ભાગ આપણો કયો છે? બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. જો એસટીઆઈ ની એક્ઝામના અંદર બંધારણના ઉદ્ભવ વિકાસમાંથી એક કે બે ક્વેશ્ચન આવતા હોય છે, અને જો જીપીએસસી ની એક્ઝામ હોય તો અત્યાર સુધી આ ટોપિકમાંથી 2019 કે 21 ની એક્ઝામના અંદર 5 ક્વેશ્ચન પૂછાયા છે. તો મેક્સિમમ આ ટોપિકમાંથી દાસા સાહેબે 5 પૂછેલા છે, અને રેગ્યુલર આ ટોપિકમાંથી એક બે ક્વેશ્ચન શું રહેશે? પૂછાવાના ચાન્સ રહે. એમાં એકાદ ક્વેશ્ચન તો ડેફિનેટલી ભારત સરકાર કાયદો 1935, 1919, 1909 માંથી જશે. બરાબર? અને બાકીનો એકાદ ક્વેશ્ચન જે બચશે એ યા તો 1773, યા તો 1813, યા તો 1833, યા તો 1858, યા તો 1861 અને 1947. આમાંથી કોઈ પણ હશે. પણ હા, 1793 તો નહીં જ હોય, 1781 એ નહીં હોય, અને 1784 પ્રોબેબિલિટીમાં હોય. પૂછાય ને તો કઈ નહીં. આ હું તમને કહી દઉં કે તમારા લોકોને રિવિઝન કેવી રીતે કરવાનું હશે. એટલે આમાં ટાર્ગેટેડ એરિયા ઉપર જવાનું રહેશે. તો જો બંધારણનો જે ઉદ્ભવ વિકાસનો ટોપિક છે, બરાબર, એના આપણે બે ભાગના અંદર વહેંચી દઈએ. એક ટોપિક કયો છે ભાઈ? સમય મર્યાદા લઈ લઈએ તો 1600 થી લઈ અને છેક 1800 અને ક્યાં સુધી? 57 સુધી. ભારતના અંદર વર્ષ 31 ડિસેમ્બર 1600 ના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન લાગુ થયું, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના વ્યાપારિક ઉદ્દેશોની પૂર્તિ માટે જે પ્રકારે ભારત ઉપર અતિક્રમણ કર્યું, બરાબર, એ આધારે એને 1773 ના અંદર કહી શકો તમે કે 1600 થી લઈ અને 1773 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ હતો વ્યાપારિક. 1600 થી લઈ અને 1773 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ હતો વ્યાપારિક. પરંતુ જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1757, હવે તો હિસ્ટ્રી ચાલ્યું એટલે ખબર હશે, બક્સરનું યુદ્ધ અને 1764 પ્લાસીનું યુદ્ધ
તો તમે સીધું કરી લેજો. બરોબર. બક્સર અને પ્લાસીના યુદ્ધ પછી એમને 1765 ના અંદર શું મળી? બંગાળ, બિહાર અને ઉડીસાની દીવાની સત્તાઓ મળી. અને ત્યારબાદ કહી શકાય કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની રાજનીતિક વ્યવસ્થાના અંદર ભાગ લીધો. ક્યારથી? 1765 થી. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રેગ્યુલેટ કરવા માટે સમજો બીજો તબક્કો શરૂ થયો. અને તબક્કો કયો છે? 1773 થી 1800 અને કયો? 58 નો તબક્કો. એટલે સમજો 1600 થી લઈ અને 1773 સુધી ઇંગ્લેન્ડ દ્વારા, યુકે દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રેગ્યુલેટ કરવા માટે 29 ચાર્ટર આવ્યા. કેટલા ચાર્ટર આવ્યા છે? 29. એમાં પહેલું ચાર્ટર આવ્યું હતું ક્યારે? એલિઝાબેથ વને આપ્યું હતું. સોળસો થી લઈ અને 1600 અને કયું 15 નું ફર્સ્ટ ચાર્ટર હતું. પણ આ ચાર્ટરનું નેચર કેવું હતું? આ વ્યાપારિક ચાર્ટર હતું. પણ 1773 ના અંદર જે ચાર્ટર આવ્યું, જેને આપણે શું કહીએ છીએ? રેગ્યુલેશન એક્ટ. આ વ્યાપારિક ન હતું, આ રાજનૈતિક છે. રેગ્યુલેશન એક્ટ ના અંદર કેટલીક સમસ્યાઓ હતી, તો એના સમાધાન માટે કયો કાયદો આવ્યો? સેટલમેન્ટ એક્ટ કહેવાય છે અને અમેન્ડમેન્ટ એક્ટ કહેવાય છે. 1700 અને કયો 81. એના પછી બ્રિટનમાં કેટલીક રાજનૈતિક અસ્થિરતા સ્થાપિત થઈ, એટલે કાયદો આવ્યો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1700 અને કયો 84. આ બધું લખતા રહેજો ભાઈ તમે લોકો. અને જો અહીંયા જોડે જ લખજો, બરાબર? જે લોકો લખી રહ્યા છે ઘરે જઈને તો નોટ બનાવવાનો પ્રયત્ન કર્યો તો એક તો ફાઇનલ છે કે આમાં કશું હાથમાં નહીં આવે. આ સિમ્પલ મુદ્દો છે. કેમ? કારણ કે ઘરે જઈને તમે આના નોટના અંદર કન્વર્ટ કરો દો ને તો ડબલ ટાઈમ ઇન્વેસ્ટ થશે. એટલે જેટલું બને એટલું શું કરો, અહીંયા જ નોટ્સ બનાવવાનું શરૂ કરી દો. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. એના પછી પિટ્સ ઇન્ડિયા એક્ટના અંદર કેટલીક સમસ્યાઓ હતી, તો એના સમાધાન માટે કયો કાયદો આવ્યો? અમેન્ડમેન્ટ એક્ટ 1700 અને કયો 86. એના પછી ચાર્ટર એક્ટ કયો આવ્યો ભાઈ? 1793. અને દર 20 વર્ષે આવા કાયદા આવતા જ રહ્યા. 1813, 1833, 1853. તો સમજો અહીંયા 6, 7 અને કેટલા 8 કાયદાઓ આવ્યા છે. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસનના અંદર ભારતમાં કુલ કેટલા કાયદાઓ છે? આ 8 કાયદાઓ યાદ રાખવાના. એમાંથી જે પ્રિલિમમાં પૂછાશે ને એક કયો હશે? રેગ્યુલેશન એક્ટ. આ પૂછાતો નહીં બહુ, આમાંથી એકાદ પૂછાવાનો ક્વેશ્ચન રહે, બરોબર? અને આમાંથી નહીં પૂછાય. આ બાકીના જે 1813, 33 અને 53 છે આમાંથી. પણ સમજો આ આખો જે પોર્શન મેં તમને કહ્યો, આ આખા પોર્શન માંથી કોઈ એક ક્વેશ્ચન જ આવશે. ખબર પડે? એટલે તમે જો માર્ક્સ વાઇઝ આનું વેટેજ જોવો છો ને તો આનું માર્ક્સ આખા પોર્શનનું વેટેજ શું છે? 1. અને બીજું એમાંય આની પૂછાવાની સંભાવના માંડ 0.5% છે. પણ આ વાંચવું પડશે. એનું કારણ શું? કેમ કે આ બેઝ જ્યાં સુધી નહીં બંધાય ને
ત્યાં સુધી સંવિધાન તમને નહીં આવડે. કારણ કે વિદ્યાર્થી જ્યારે પણ શું કરે, કોઈ સિલેબસનો ટોપિક વાંચવા જાય એટલે એના દિમાગમાં એક પ્લોટ હોય કે ભાઈ આ પહેલા ટોપિકમાં શું આવે, અથવા આ પહેલા ટોપિકના અંદર હું યાદ કેવી રીતે રાખું. અને જ્યાં સુધી એનું આ ડેવલપમેન્ટ ક્લિયર ના હોય ને ત્યાં સુધી એને ભાગ એક વાંચવામાં ઇન્ટરેસ્ટ ના આવે. એટલે આ ડેવલપમેન્ટ ખૂબ જ શું છે, જરૂરી છે. અને એટલે આપણે આને પણ એટલું ડિટેલમાં ચલાવીશું કે જેથી તમારું કામ આમાંથી નીકળી જાય. ભલે એક ક્વેશ્ચન આવે, અમુક વખત ક્વેશ્ચનથી મહત્વ નહીં હોતું, પણ પછી આના અંદર વચ્ચે ઘટના થઈ ગઈ. તમને ખબર હશે 1858 નો શું થયો, વિદ્રોહ. અને 1858 ના વિદ્રોહના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની નું શાસન શું થઈ ગયું, સમાપ્ત થયું. અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થવાના કારણે બ્રિટિશ ઇન્ડિયા ગવર્મેન્ટનું શાસન આવ્યું. અને એટલે આપણા બંધારણના ઉદ્ભવ વિકાસનો બીજો તબક્કો, આ પહેલો તબક્કો હતો કયો, 1773 થી 1858. તો બીજો તબક્કો કયો રહ્યો ભાઈ, 1858 થી 1900 અને કયો 47. તો જો આ ફર્સ્ટ તબક્કો છે, આ કયો તબક્કો છે, સેકન્ડ તબક્કો છે. અને આ જે છે એ તમે કહી શકો કંપનીનું આગમન છે. બીજા તબક્કાનો પહેલો કાયદો કયો ભાઈ, ભારત સરકાર કાયદો. અઢારસો અને કયો 58. પછી બીજો કાયદો છે ભારત પરિષદ કાયદો 1800 અને કયો 61. એના પછી 1800 અને કયો 92. એના પછી 1900 અને કયો 9. એના પછી 1900 કયો 19. પણ હા, અહીંયા તો સેમ આવશે, બસ અહીંયા પાછો કયો શબ્દ વપરાશે, સરકાર. અને આગળ શું વપરાશે, ભારત. અને અહીંયા કાયદો. અને એ જ રીતે ભારત સરકાર કાયદો 1900 અને કયો 35. અને ભારત શબ્દ જો બદલાઈ ગયો, સ્વતંત્રતા કાયદો 1900 અને કયો 47. આ ટોપિક તમારો કહેવાય છે બંધારણનો ઉદ્ભવ વિકાસ. ક્લિયર? હા. હવે આમાંથી જોવા જઈએ તો જો એક્ઝામને પૂછવું હશે ને તો ખાસ કરીને કયું પૂછશે, આ 4 કાયદાઓ. એટલે તમારે એક્ઝામના અંદર જ્યારે તમે રિવિઝન કરવા બેસો કે ભાઈ એસટીઆઈની એક્ઝામ છે પેલા મહિને અને મારે પોલિટી પૂરું કરવું છે, તો અત્યારે ક્લાસ સાથે તમે આને સારી રીતે રિવાઇઝ કરી લો. અને જ્યારે મેઇન એક્ઝામ માટે રિવિઝન કરવા બેસો તો શું કરવાનું, 1773 બાકી બધું સ્કીપ, સીધું 1919, 1935, 47 ખતમ. બંધારણનો ઉદ્ભવ વિકાસ શું પૂરો, પછી બીજો ટોપિક લઈ લેવાનો. આ રીતે જાઓ ને તો તમારું એક દિવસમાં શું થઈ જાય, રિવિઝન થાય. કેમ કે આપણે પાસ થવાનું છે અલ્ટિમેટ, પીએચડી કરવામાં કોઈ મતલબ છે નહીં. આ તમારો બંધારણના ઉદ્ભવ વિકાસનો પહેલો ટોપિક છે. હવે સમજો અહીંયા બહુ નાનું કરીશ ને તો દેખાશે ને. જોઈએ, ધ્યાન આપો. આપણે તમારો ટોપિક ચલાવી રહ્યા છીએ બંધારણ.
અને એના અંદર મેં તમને લોકોને કહ્યું કે ભાઈ પહેલો ટોપિક કયો છે? બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. હવે આપણે આને 3 ભાગમાં વહેંચી દીધો. પહેલા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની બની ત્યારથી લઈ અને 1773, બરાબર. એના પછી આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં જ્યારે રાજનૈતિક સત્તાઓ લીધી ત્યારથી લઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યાં સુધી શું ના થઈ? સમાપ્ત ના થઈ. એટલે 1800 અને ક્યાં સુધી? અને ત્રીજો તબક્કો બ્રિટિશ સરકાર જ્યાં સુધી સમાપ્ત ના થાય. એટલે 1857 થી 1900 અને ક્યાં સુધી? 47 સુધી. આપણા 3 તબક્કાના અંદર આને જોઈશું. પણ હવે મુદ્દો શું થયો કે ભાઈ બ્રિટિશ સરકારનો અંત થયો 15 ઓગસ્ટ 1900 અને ક્યારે? 47 ના રોજ. અને ભારત સરકારની સ્થાપના થઈ 26 જાન્યુઆરી 1900 અને ક્યારે? 50 ના અંદર. તો આનો સિમ્પલ મિનિંગ છે કે આના વચ્ચેના સમયમાં ભારતનું સંચાલન કોને કર્યું? આ પ્રશ્ન આપણો જેન્યુઅનલી બને. અને આપણે શું કહીએ છીએ કે ભાઈ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી આપણા દેશનું સંચાલન કોને કર્યું? એટલે બાય ડિફોલ્ટ અહીંયા બીજો ટોપિક આવી જાય છે અને એનું નામ શું છે? બંધારણ સભા. એટલે સમજો બંધારણ સભાની સ્થાપના ક્યારે થઈ ગઈ હતી? 6 ડિસેમ્બર 1900 અને ક્યારે? 46. અને ક્યાંથી ક્યાં સુધી રહી? 26 નવેમ્બર 1900 ક્યાં સુધી? 49 સુધી રહી. અને તમે આનો સમય ટોટલ મારશો તો કેટલો થઈ જશે? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. એટલે યાદ રાખવાનું આપણા માટે બીજો ટોપિક જે બંધારણનો ઉદ્ભવ વિકાસ પતે અને હોય એ કયો હોય છે? બંધારણ સભા. અને આ બંધારણ સભાએ મિત્ર 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના અંતે ભારત માટે કેટલા? 22 ભાગ. અનુસૂચિ કેટલી છે? 8 અનુસૂચિ. અને અનુચ્છેદ કેટલા છે? 395 અનુચ્છેદ સાથે તમારું શું બની આપ્યું? બંધારણ બની આપ્યું. અને આની વર્તમાનમાં સ્થિતિ શું છે? 25 ભાગ ખરા, 12 અનુસૂચિ ખરી અને 465 પ્લસ શું છે? અનુચ્છેદ છે. તો અમુક વખત તો બેઝિક એક્ઝામોમાં આ ડેટા પણ શું થાય છે? પૂછાઈ જાય. તો સમજો આપણો પહેલો ટોપિક સિલેબસનો કયો રહેશે? બંધારણનો ઉદ્ભવ વિકાસ. બીજો ટોપિક કયો રહેશે? બંધારણ સભા. અને ત્રીજો ટોપિક કયો રહેશે? બંધારણ સભા સૌથી પહેલા કયા પ્રસ્તાવ ઉપર ચર્ચા કરી હતી? પ્રસ્તાવના. અને આ પ્રસ્તાવના કોણ લાવ્યું હતું? તો 13 ડિસેમ્બર 1946 ના રોજ કોણ લાવ્યું હતું? પંડિત જવાહરલાલ નહેરુ. એટલે આપણા સિલેબસનો ત્રીજો ટોપિક કયો રહેશે ભાઈ? પ્રસ્તાવના. અને પ્રસ્તાવના પતશે એના પછી ચોથો ટોપિક ચલાવીશું બંધારણના સામાન્ય તથ્ય, ફેક્ટ્સ. આ પણ આવડવા જરૂરી છે પ્રિલિમ માટે તો. અને એના પછી તમારું શરૂ કરીશું બંધારણની શરૂઆત.
એના પછી શું શરૂ કરીશું? બંધારણની શરૂઆત કરીશું. આપણે આ બંધારણ છે ને એને 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું છે આપણા રાજ્યનું દર્શન. કેમ કે મેં શું કહ્યું હતું તમને? બંધારણ એટલે શું? તો રાજ્ય અને નાગરિકો વચ્ચેના સંબંધોનું નિર્ધારણ કરતો એક લિખિત દસ્તાવેજ. તો પહેલું જે બંધારણ છે એનો પહેલા ભાગ 1, ભાગ 2, ભાગ 1, ભાગ 2, ભાગ 3, 4 અને 4A. આ જે મિત્ર આ ભાગ 1, 2, 3, 4, 4A છે આને કહેવાય છે બંધારણનું શું? ફિલોસોફી કહેવાય. આના અંદર તમારે વિચારવાનું છે, જેટલું વિચારી શકો એટલું. બરાબર. ભાગ 1 શું છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અનુચ્છેદ 1 થી લઈ અને અનુચ્છેદ 4 સુધી છે. ભાગ 2 શું છે? નાગરિકતા. અનુચ્છેદ 5 થી લઈ અને અનુચ્છેદ 11 સુધી છે. ભાગ 3 શું છે? મૂળભૂત અધિકાર. અનુચ્છેદ 12 થી લઈ અને અનુચ્છેદ 35 સુધી છે. ભાગ 4 શું છે? ડીપીએસપી. અનુચ્છેદ 36 થી લઈ પાકું 51 સુધી છે. ભાગ 4 પણ એમાં 11 છે. ના પાડે છે. આ એટલે તમને પૂછી રહ્યો છું કેમ કે અમુક વખત એક્ઝામ શું કરશે? ભાગ લખશે અને સામે એની લેન્થ લખશે અને પૂછી લેશે કયું જોડકું સંબંધિત નથી અથવા કયું જોડકું શું છે? સંબંધિત છે. અને જેને લેન્થ નહીં ખબર હોય ને એના બેઝિક ક્વેશ્ચન પણ હાથમાંથી શું થઈ જશે? નીકળી જશે. એટલે અહીંયા લખાતો દરેક શબ્દ તમારે તો એવું જ માનીને ચાલવાનું કે એક ક્વેશ્ચન છે. હરેક ફેક્ટ એક શું છે? ક્વેશ્ચન. તમારે એ જ દ્રષ્ટિકોણથી જોવાનું છે કે આમાં એક ક્વેશ્ચન છે. ખબર પડી? એના પછી અને યાદ રાખજો આ જે ફેક્ટ્સ ફિગર છે ને આ તો તમારા લોકોને ખાસ યાદ રાખવાની. કેમ કે ભવિષ્યમાં જીપીએસસી આપશો અને એના ઇન્ટરવ્યુમાં આ બધું જ પૂછાશે. આ બધું જ એ લોકો શું કરતા હોય છે? પૂછતા હોય છે. આપણે હમણાં જ એસીએફ ના ઇન્ટરવ્યુ કન્ડક્ટ કર્યા. એના અંદર ભારતમાં નેશનલ પાર્ક કેટલા? ગુજરાતમાં નેશનલ પાર્ક કેટલા? આવા ક્વેશ્ચન એ લોકો નહીં આવડે. પેલો તો એ જ વિચારે ને આજ નહીં આવડતું તને લઈને શું કરું? આ થયું. અને આવા ક્વેશ્ચનો મામલતદાર જેવા લોકો નહીં આવડે. એટલે તમને આ બેઝિક વસ્તુ તો બહુ જ આવડવી જોઈએ. ભલે ઉપરનું પેલું નોલેજ ના આવડે ને તો ચાલે, પણ બેઝિક મુદ્દાઓ નહીં ખબર હોય ને તો જો તમારા આન્સરમાં સ્થિરતા નહીં આવે કદી. કારણ કે કોઈ પણ આન્સર એસટીઆઈનો ભવિષ્યમાં લખવા માટે આ ગ્રાફ ખબર હોવી જોઈએ. એટલે સીસી વાળાને જે પ્રોબ્લેમ આવશે મેન્સ લખવામાં આ બેઝિક કન્ટેન્ટનો અભાવ, અને એના કારણે સેન્ટેન્સ શું નહીં થાય? ફોર્મ નહીં થતા. આ યાદ રાખવાનું બધું. તો આ દર્શન કહેવાય. અને આ દર્શનને લાગુ કરવા માટે કોની જરૂર પડે ભાઈ? સંસ્થાઓ. તો સંસ્થાને આ સમજો, સંસ્થાને આપણે શું નામ આપી દીધું? રાજ્ય. બરાબર. તો રાજ્યમાં શું આવે? ભાગ 5 આવી જાય, ભાગ 6 આવી જાય,
7 આવી જાય, 8 આવી જાય, 9 આવી જાય, 9A આવી જાય, 9B આવી જાય અને કોણ આવી જાય 10. આ બધી જ જો સંસ્થાઓ છે. એટલે તમે જો ભાગ 5 રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, માનનીય પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી, કેન્દ્રીય સ્વતંત્ર હવાલો ધરાવનાર મંત્રી, ઉપમંત્રી, એટર્ની જનરલ, આ થઈ કારોબારી, પછી સંસદ અને પછી સુપ્રીમ કોર્ટ. એટલે ભાગ 5 પૂરો. કેગ. ભાગ 6 રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રના રાજ્યના કેબિનેટ મંત્રી, રાજ્યના રાજ્યમંત્રી, ઉપમંત્રી, સ્વતંત્ર હવાલો ધરાવનાર મંત્રી, એડવોકેટ જનરલ, હાઈકોર્ટ, સબઓર્ડિનેટ કોર્ટ. રાજ્યમાં કેગ હોય નહીં. ભાગ 7 પૂરો. 6 ની અંદર કશું. ભાગ 8માં કોણ? કેન્દ્રીય શાસિત પ્રદેશોનું સંચાલન કરવા માટેની સંસ્થાઓ જેનો અધિપતિ રાષ્ટ્રપતિ હોય. ભાગ 9 કોણ? ગ્રામ પંચાયત. ભાગ 10 કોણ? નગર પંચાયત. સોરી, ભાગ 9A કોણ? નગર પંચાયત. અને ભાગ 9B કોણ? સહકારી મંડળી. ભાગ 10 કોણ? ભાઈ ગુજરાત રાજ્યના અંદર આવેલા એવા અલ્પ વિકસિત ક્ષેત્રો કે જ્યાં અનુસૂચિત જનજાતિ રહે છે અને આજે પણ એક સભ્ય સમાજ સાથે અટેચ નથી થઈ, એવા લોકોની સંસ્કૃતિનું સંરક્ષણ થાય, એવા લોકોની સભ્યતાનું સંરક્ષણ થાય, એમના માટે એક રાજ્યના અંદર જ વિશેષ શું બનાવવામાં આવે છે? ક્ષેત્ર બનાવે છે. એને કહેવાય છે અનુસૂચિત અને જનજાતીય ક્ષેત્ર, જે 10મો ભાગ છે. તો આ સંસ્થાઓ શું કામ કરે છે? આ સંસ્થાઓ આ રાજ્યનું દર્શન લાગુ કરવાનું કામ કરે છે. અને આમના વચ્ચે જે સંબંધો બનશે એને કહેવાય છે કેન્દ્ર રાજ્ય સંબંધ. અને આ કેન્દ્ર રાજ્ય સંબંધ એટલે 11, 12 અને શું? મને એમ કહો, પૈસા વગર આ સંસ્થાઓ કામ કેવી રીતે કરશે? એટલે ભાગ 12માં શું હશે? ટેક્સની બાબતો. વ્યાપાર વગર પૈસા ક્યાંય આવશે? તો ભાગ 13માં શું હશે? વ્યાપારિક બાબતો. અને ભાઈ કયા વિષય ઉપર કોણ ટેક્સ ઉઘરાવશે એ બધું શેમાં લખ્યું હશે? 11માં લખ્યું હશે. એટલે જો બધું જ સ્પષ્ટ છે. આવો મુદ્દો સમજજો. પ્રશ્ન આવ્યો કે આ સંસ્થાઓ દ્વારા જે નીતિ બનાવવામાં આવશે, ન્યૂ એજ્યુકેશન પોલિસી, તો લાગુ કોણ કરશે? સરકારે આદેશ આપ્યો કે ડીવાયએસઓ કેન્સલ કરો. કેન્સલ કોણ કરશે? તો તરત આવી ગઈ પબ્લિક ઇન્સ્ટિટ્યુશન. જોઈ લો ભાગ 14 અને 15. એટલે તમે લોકો, સરકારે કહ્યું મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ઘઉં ચોખા આપો. કામ કોનું છે? 14 વાળા લોકોનું, તમારા લોકોનું. સરકારે કહ્યું એસટીઆઈ છો, ટેક્સ કલેક્ટ કરી આવો. કામ કોનું હશે? 14 વાળા લોકોનું. સરકાર તો ખાલી આદેશ આપશે. સરકારે કહ્યું વરસાદ છે, પોલીસ વાળાને કહ્યું બધી જગ્યાએ રસ્તા બ્લોક કરી દો. લાગુ કરવાનું કામ તમારું. અને લાગુ કરનાર લોકોની નિયુક્તિ કરવાની જવાબદારી રાજ્ય સ્તર ઉપર જીપીએસસી ની છે અને કેન્દ્રીય સ્તર ઉપર કોની છે? યુપીએસસી. એટલે મેં કહ્યું તમારા લોકોની નિયુક્તિ કેવી રીતે થાય? એટલે અહીંયા જેટલાય લોકો આવે ને, સાહેબ જીપીએસસી ની તૈયારી કરવી છે, એટલે જીપીએસસી એટલે ચેરમેન બનવું છે. આ પ્રશ્ન, જીપીએસસી ની તૈયારી કરવી એટલે શું? જીપીએસસી તો એક શું છે? સંસ્થા છે. એની તૈયારી કરવી એટલે આનો મિનિંગ તમે એક અધ્યક્ષ અને 7 સદસ્યમાં આવવા માંગો છો.
એવું ના કહેવાય કે જીપીએસસી ની તૈયારી કરવી છે. તમારે એવું કહેવાનું કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી ક્લાસ 1-2 ની પરીક્ષાની તૈયારી કરવી છે, જેનો એડવર્ટાઇઝમેન્ટ નંબર આ છે. હવે તમે સમજો તમારી જીવનની ભૂલો. તમે જે એસટીઆઈ ની તૈયારી કરવા આવ્યા એનો એડવર્ટાઇઝમેન્ટ નંબર કયો? ચલો 2 જણને તો યાદ છે. તો તમે 28મા નંબરની જાહેરાતની શું કરવા આવ્યા છો? જીપીએસસી ની નહીં, એ તો આયોગ છે. સાચું ને સંદીપ? અડધી પબ્લિક જીપીએસસી અહીંયા આખા ગુજરાતમાં ફરતી 99% પબ્લિક એક્ઝેક્ટલી ચેરમેન બનવાય. એટલે કોઈ પણ ને પૂછો ને શાની તૈયારી કરવી? જીપીએસસી. આપણે તો કરાવતા નહીં એની. એટલે જીપીએસસી કશું ના કરે, બરોબર. હમણાં ડિસેમ્બરના અંદર 10 વર્ષનું કેલેન્ડર આવશે. તો માની લો કે ગુજરાતના અંદર 26 વિભાગ છે. તો એ 26 વિભાગ જે જીએડી જ ને કહી દે કે મારા આટલા એસટી ની જરૂર છે, મારા આટલા. તો 26 વિભાગે માની લો કહ્યું કે અમારે 576 એસટીઆઈ ની જરૂર છે. તો જીએડી કોને કે? જીપીએસસી ને કે મને ગુજરાતના અંદરથી ઉચ્ચ કક્ષાના 576 એસટીઆઈ આપ. આ જીએડી કોને કહ્યું? જીપીએસસી ને. તો જીપીએસસી એ કહ્યું કે કામ કરો, અત્યારે અમે 200 અથવા 300 એસટીઆઈ નું કરી આપીએ, 274 નું શું કરીશું પછી વિચારીશું. તો પછી જીપીએસસી નક્કી કરે કે આ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કેવી રીતે પસંદ કરવા. તો એને નક્કી કર્યું પહેલા પ્રિલિમ લો અને પછી શું લો? મેઇન્સના 4 પેપર લો. હા પડી. એટલે પ્રિલિમ નું આયોજન કર્યું એને ડિસેમ્બરમાં, અને એમાંથી સૌથી ઉચ્ચ કક્ષાના લોકો શું થશે? પાસ થશે. અને એનો એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખ્યો 28. તો તમે એની તૈયારી કરવા આવી ગયા, જીપીએસસી ની નહીં. હવે એ તૈયારી કરીને કેટલું તમે હવે આગળ નીકળશો એ તમારા મહેનત ઉપર રહેશે. પણ આ સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે. 300 અને અંદર એક્ઝામ 300 એટલે માનીને ચાલવાનું લગભગ મેઇન્સ આપવા જશે 8 થી 9 હજાર લોકો. પાસ થવાના પૂરેપૂરા મેઇન્સ આપવાના ચાન્સ મળી જાય. ખબર? અને બીજું, જે કોઈનું નહીં થાય એને એ ચાન્સ મળશે કે એપ્રિલમાં શું કરવું. ભૂલો આઈડેન્ટિફાઈ થઈ જશે. એટલે બંને પ્રકારે તમારો પોઝિટિવ વેજ રહેશે. દિમાગને શું કરો? ખંખેરવાનું શરૂ કરો. તો આ તમે 14નો ભાગ બનશો. અને બીજા 15 વાળા કોણ? 15 માં 6 તો તમે જ. બસ તમારી ભૂમિકા સિલેક્શન પછીની જ. આ લોકો શું કરે છે? સિલેક્ટ કરે છે. આ લોકો શું કરે છે? ઇલેક્ટ કરે છે. સમજો અંતર. પણ આ લોકો પાવરફુલ છે. જોજો બંને કેવી રીતે નિર્ભર છે. તમને આમ શું લાગે કે મોદીજી મોટા છે, પણ મોદીજીની ચૂંટણી કોણ કરાવે? પબ્લિક સર્વિસ. ઇલેક્શન કમિશનના અંદર ચીફ ઇલેક્શન કમિશનર થી લઈ અને તમને ખબર છે પ્રિસાઇડિંગ ઓફિસર સુધીના વ્યક્તિઓ કોણ હોય? પબ્લિક સર્વન્ટ હોય. અને એટલે 15મો ભાગ શું છે? ચૂંટણી પંચ. અને આ ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ સદસ્ય, પછી કોણ? મુખ્યમંત્રી, રાજ્ય વિધાનમંડળના સદસ્ય, આ બધા જ લોકોની ચૂંટણી કરાવવાની જવાબદારીઓ કોની છે? વહીવટી કારોબારી. એટલે આમના વગર તો આ લોકો ચૂંટાય નહીં. એટલી પાવરફુલ સંસ્થા. એટલે તમે બંને એકબીજા ઉપર નિર્ભર છો. માની લો કે આ લોકો મોદીજીને એમનું કેબિનેટ છે અને તમે લોકો શું છો? પ્રશાસકો છો.
આમના નિર્ણય વગર તમે કામ નહીં કરી શકો અને તમારા કામ વગર આ લોકો નિર્ણય નહીં લઈ શકે. તમે જ્યાં સુધી ઇલેક્શન નહીં કરો ત્યાં સુધી આ લોકો ચૂંટાશે નહીં અને આ ચૂંટાશે નહીં ત્યાં સુધી તમે આદેશ પ્રાપ્ત નહીં કરી શકો. એટલે બંને વગર આ દેશનું અસ્તિત્વ શૂન્ય છે. એટલે આ દેશને એક કોન્સ્ટેબલની જરૂર છે, તલાટીની જરૂર છે અને કલેક્ટરની જરૂર છે. કોઈ પણ પદ સામાન્ય નથી. બધા જ પદ શું છે? ઇમ્પોર્ટન્ટ છે. તમારી ભૂમિકા નક્કી કરે. એમાં આ જે પોર્શન છે ને આમાંથી ક્વેશ્ચનો ઓછા રહેશે. 14-15 માંથી પૂછાશે અને આમાંથી પૂછાશે. અને છેલ્લું જે આપણે આપીએ છીએ ને ટાઇટલ એ અન્ય, એમાં ખાલી 2 જ ભાગ યાદ રાખવાના, 16, 17 બરોબર, 18 અને 20. એટલે તમારું જો આખું લગભગ બંધારણ શું થઈ જશે? કવર થઈ જશે. પણ હા, જે 18 અને 20 છે ને એ તો અમે અહીંયા જ ચલાવી દેતા હોઈએ છીએ બરોબર. એટલે તમારે ફક્ત દર્શન, સંસ્થા અને અન્ય અને પબ્લિક ઇન્સ્યુરેશનનો મુદ્દો આવડી ગયો એટલે તમારે એવું માનીને ચાલવાનું કે ભાઈ લગભગ તમારું કામ થઈ જશે. કેટલું? 25 ક્વેશ્ચનમાંથી 20 ક્વેશ્ચનનું થઈ જાય અને 20 માર્ક્સ આવે એટલે તમારો બેડો પાર છે. પણ આના માટે 2 મુદ્દાઓ છે. નોટ્સ બ્લેન્ક પેજમાં બનાવી. ખબર એનું કારણ મેઇન્સ બ્લેન્ક પેજમાં આવશે એટલે તમે માની ચાલવાનું કે અત્યારે પ્રેક્ટિસ જ છે. રફમાં તો કોઈને પેલા એમાં બનાવી જ નહીં, આમાં લખવું એ નહીં. જ્યાં સુધી કોઈ એક્ઝામ પાસ ના થાય ત્યાં સુધી તમારે લાઈન વાળા પેજ તો વાપરવા જ નહીં. એનાથી આદતો પડી જશે અને પછી લાઈનો સીધી નહીં જાય. આ તમારો સિલેબસનો એરિયા રહેશે. શરૂ કરીએ તો આજે પહેલો ટોપિક બંધારણનો ઉદ્ભવ અને શું ભાઈ? જો અહીંયા જો એમાં સૌથી પહેલું આજે આપણે જોઈએ છે સમજો. હું તમને પહેલો જ ક્વેશ્ચન પૂછું કે ભાઈ ભારતના અંદર રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો કેમ? અક્ષય, કંપનીમાં ભ્રષ્ટાચાર ના વધેલો, કંપનીમાં ભ્રષ્ટ વ્યક્તિઓ વધી જાય. આન્સર તો એ જ હોવો જોઈએ ને. મેં 100 લોકો સરકારમાં લીધા પણ પહેલા એક જ વ્યક્તિ ભ્રષ્ટ હતો, હવે 55 લોકો થઈ ગયા.
તો આનો મિનિંગ છે કે હું એ 55 રિપ્લેસ કરીને 55 સારા વ્યક્તિ મૂકી દઉં તો સરકાર તો હંમેશા સારી જ હોય. મુદ્દો શું હોય? અમારે એવું થયું હતું હમણાં ACF નું ઇન્ટરવ્યુ ચાલતું હતું તો એક તલાટી કમ મંત્રી આવ્યા અને ઉંમર કેટલી? ખાલી 22 વર્ષ. અને આ વખત પહેલી એની UPSC ની મેન્સ છે. GPSC ની 2 વખત આપી ચૂક્યો છે, 21-22 વાળી. ના, જયદીપ જ હશે કદાચ. તો એને મેં પૂછ્યું, આપણો એક IFS કે ભાઈ તલાટી તમે બન્યા, રેવન્યુ શાખામાં છો, તો કોઈ કરપ્શન ને બહુ બધી ન્યૂઝ આવતી હોય છે, તમારું શું માનવું છે? હવે એ બાળકનો આન્સર જુઓ તો તમે. સર, એવી બાતમી તો મને મળી છે કે સરકારની ઘણી બધી સંસ્થાઓના અંદર શું છે? કરપ્શન છે. આન્સર જોજો, એનો સ્થિર આન્સર. પણ જ્યારથી મેં મારી ઓફિસમાં મારું પદ લીધું છે ત્યારથી મારી ઓફિસના અંદર આવી કોઈ બાબત મારા ધ્યાનમાં નથી આવી. આન્સર ખતમ. કેમ કે કોઈ એવો વ્યક્તિ એવું તો ના જ કહી શકે કે કરપ્શન નથી જ. કેમ કે એવું કહો છો તો આનો મિનિંગ છે કે તમે દૂધના ધોયેલા તો નથી. તો એને શું કહ્યું? મને મારા વિભાગના મને આપેલા સરકારના કાર્યોમાં હું તટસ્થ છું. સરકારની બીજી બધી વિંગમાં શું ચાલે છે એ મારા અધિકાર ક્ષેત્રમાં નથી. આ એને સ્પષ્ટ કર્યું. એટલે એને કરપ્શન નથી એવું એ ના કહ્યું અને હું કરપ્ટેડ છું એવું એ ના કહ્યું. એટલે અહીંયા એને સિલોલિઝમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. સમ A is not A but some A is B. એટલે મેં કીધું સિલોલિઝમ આવડવું જોઈએ. આ ટેકનિક હોય. હવે એનો આન્સર જોઈને હવે બધા એકબીજાને આમ જ જોઈ રહ્યા હતા કે આમાંથી કાઉન્ટરે શું પૂછવું? તમને લોકોના પૂછ્યું હોત તો છે જ નહીં સાહેબ. કોને કરપ્શન એટલે શું એ જ નહીં ખબર. આ બધું હોય જ નહીં. તમે શું કહો? આવું જ કહો ને. આવું છે ભાઈ. એટલે શબ્દોનો પ્રયોગ બહુ ઇમ્પોર્ટન્ટ. એટલે મેઇન્સ એની સારી જાય કે જેનો શબ્દોનો પ્રયોગ શું હોય? સ્થિર હોય. એટલે પાછી એની DYSO મેઇન્સ છે, એની ACF નું ઇન્ટરવ્યુ છે, હજુ GPSC નું આ પ્રિલિમનું રિઝલ્ટ આવ્યું, એની એ મેઇન્સ છે, એની 20 ઓક્ટોબર. 22 વર્ષે એ 5-6 મેઇન્સ આપી દે. હવે આપણે 22 વર્ષે એના ઉપર વિચારીએ છીએ કે આમાં આગળ વધવું કે નહીં. એ વિચારો આપણું સ્ટડી કેટલું ખરાબ હશે. એટલે આમાં સીધો મુદ્દો છે, કોઈ ગમે તે કે રોજ 12-14 કલાક તમારે આમાં જ નાખવા પડે. આ ઇન્વેસ્ટમેન્ટથી જ તમે એક વર્ષે એવા લાયક બનો કે જે બધું જ શું કરતો હોય બોલી શકે. એમાં છેલ્લું તો પેલો AMC નો આવ્યો તો વ્યક્તિ, પેલો રવિ, એની હોબી કવિતા. હવે એનું તો અમને રીલ બનાવવાની મજા આવશે. ACF અધિકારીએ એને કવિતામાં પૂછ્યું, તેને જવાબે કવિતામાં આપ્યો. એ બંને ઇન્ટરવ્યુનો 10 મિનિટ કવિતાઓ જ ગાયા. પેલા કવિતામાં પૂછે, પેલો કવિતામાં જ જવાબ આવે. આનો મિનિંગ મેં એને કહ્યું કે જો તારા ઇન્ટરવ્યુના અંદર કવિતા ઉપર કોઈ પેનલ જતું રહ્યું તો તારા 60 થી ઓછા માર્ક્સ તો નહીં આવે. એટલે પોતાના અંદર એવી એક ક્રિએટિવિટી અત્યારથી ડેવલપ કરો કે જ્યાં ખબર પડે ને તમે 20 મિનિટ 10 મિનિટ ઇન્ટરવ્યુઅરની ખેંચી શકો. છે એવું કઈ પ્રતિભા? બસ તો આપણે કઈ થવાનું નથી. હવે પછી એક વેટરનરી ડોક્ટર આવ્યો હતો. એને પેનલિસ્ટે કહ્યું કે સ્ટેન્ડઅપ અને તમે એવું ઉદ્બોધન આપો કે તમે ACF અધિકારી છો, અમે 5 પેનલ મેમ્બર ગ્રામ્યજન છીએ
અને અમે એક દીપડાનો શિકાર કરવા જઈ રહ્યા છીએ. અમે આ શિકાર ન કરીએ, જો કે અમારા 5 પેનલ મેમ્બરમાંથી એ દીપડો એક પેનલ મેમ્બરના બાળકને ખાઈ ગયો છે અને અવસાન પામેલું છે. હવે તમે અમને એવું કન્વિન્સિંગ ઉદ્બોધન કરો કે જેથી અમે આ શિકાર ના કરીએ. ચેર ઉપરથી ઊભા થઈ જાઓ અને શરૂ કરો. તમને હું અહીંયા સ્ટેજ ઉપર લાવું તો એ તમારા પગને બગસું થઈ ગયું. એટલે પબ્લિક પોસ્ટનો મિનિંગ સમજો, આખું ઓપન વ્યક્તિત્વ બનવું પડે. સિંક્રોનાઇઝ થઈને રહેશો ને તો આ ફિલ્ડમાં કદી નહીં આગળ આવો. એટલે આ બધું શીખવા હવે ધીરે ધીરે. એટલે હું તો મોસ્ટલી ઓફલાઈન બેચમાં જ માનું. એનું કારણ શું કે આ બધું ભાષણ અહીંયા જ સાંભળવાની મજા આવે, અને આવું 3-4 મહિના સુધી દિમાગ ઉપર અસર કરે ને તો જઈને વિદ્યાર્થી રોજ 6-8 કલાક શું કરી શકે. લોકો રેકોર્ડિંગ જોવે ખરા પણ એનો પ્રભાવ ના પડે. એમાં ખાલી ઇન્ફોર્મેશન જ મળે. અને આ ઇન્ફોર્મેશનનો ખેલ નહીં, ઇન્ફોર્મેશન તો બધી પુસ્તકોમાં છે. આમાં ઇમ્પેક્ટ ઝોન ઉપર કામ કરવું પડે. એટલે મેં પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો, રેગ્યુલેટિંગ એક્ટ કેમ આવ્યો? બોલો. હવે સીસી મેન્સમાં શું પૂછી લે, પબેડના અંદર ટોપિક નંબર છેલ્લો છે, બ્રિટિશ સરકારની ભારતીય પ્રશાસનને આપવામાં આવેલી દેન, આવો એક ટોપિક છે. એમાં આ ક્વેશ્ચનો પૂછાય. અને એમાં શું પૂછાય, રેગ્યુલેટિંગ એક્ટ એટલે શું? બસ આટલું પૂછી લે. તમારે 3 માર્ક્સનું જ છે, તો તમારે એક્સપ્લેન કરવાનું આવે આમાં. અથવા એવું પૂછી લે, રેગ્યુલેટિંગ એક્ટની કોઈ પણ 4 વિશેષતાઓ લખો, તો એ તમારે લખવાનું આવશે. અને આપણી પ્રિલિમમાં શું પૂછાય, રેગ્યુલેટિંગ એક્ટની નિમ્નલિખિત વિશેષતાઓમાંથી કઈ આ કાયદાથી સંબંધિત નથી, અથવા શું પૂછાય, કઈ સંબંધિત છે. આ ક્વેશ્ચન પ્રિલિમમાં આવશે. એટલે આ લોકોનું પ્રિલિમ તમારું મેઇન્સ છે. તો આયો કેમ? તો સમજો, રેગ્યુલેટિંગ એક્ટ આવા પાછળના કારણો ફક્ત કરપ્શન ના હોય મિત્ર. આના કારણો ઘણા સ્તર સુધી વૈશ્વિક રહ્યા છે. અને વાસ્તવિક સ્તર ઉપર રેગ્યુલેટિંગ એક્ટ આવવા પાછળના આપણો ઉદ્ભવ વિકાસ ઉપર થોડી ચર્ચા કરીશું. જીપીએસસી જેટલું ડિટેલમાં તો નહીં, પણ આપણે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂ કે ભાઈ સમજો તમે. આ ટોપિક થોડો છે ને યુરોપિયન ઇતિહાસ સાથે જોડાયેલો છે. અને યુરોપિયન ઇતિહાસના અંદર એક તારીખ છે 29 મે 1400 અને કયું 53 એડી. અને એ વખતે એક રાજ્ય હતું તુર્કી સામ્રાજ્ય. અથવા એક કામ કરો ને તમે, એ વખતે 2 રાજ્યો હતા. એક રાજ્ય હતું કયું, રોમન સામ્રાજ્ય. પણ આ રોમન સામ્રાજ્ય જે છે એ પૂર્વી રોમન સામ્રાજ્ય હતું. પૂર્વી રોમન સામ્રાજ્ય હતું. અને એના સામે બીજું સામ્રાજ્ય હતું ઓટોમન સામ્રાજ્ય. બીજું કયું સામ્રાજ્ય છે, ઓટોમન સામ્રાજ્ય છે. એ વખતે જે આ પૂર્વી રોમન સામ્રાજ્ય હતું
એનો રાજા હતો કોન્સ્ટેન્ટિનોપલ. હા, થોડો અવાજ બેસી ગયેલો છે ભાઈ આજે. અને આની રાજધાની કઈ હતી? અહીંયા કોન્સ્ટેન્ટિનોપલ 11 અને આની રાજધાની પણ હતી કોન્સ્ટેન્ટિનોપલ. ઓટોમન સામ્રાજ્ય નો જે રાજા હતો એ હતો મહમૂદ દ્વિતીય. અને આની રાજધાની કઈ હતી? આજ નહીં કહેતા ઇસ્તાંબુલ. ઓવરઓલ ઓટોમન સામ્રાજ્ય એટલે શું મિત્ર? આજનું તુર્કી. બરાબર. અને રોમન સામ્રાજ્ય એટલે શું? તો આજનું ઇટલી. તમે આવું લઈ શકો. હવે અહીંયા એવું તમને મેપિંગ થી થોડું બતાવી દઉં તો સમજો. અહીંયા ખાલી એક સમજવા માટેનું છે આ દ્રષ્ટિકોણ. આ માની ચાલો કે યુરોપ છે અને આ જે એરિયા છે ને આ એશિયાનો એરિયા છે. અહીંયા ઓટોમન સામ્રાજ્ય છે અને અહીંયા છે ને એ રોમન સામ્રાજ્ય છે. અને રોમન સામ્રાજ્ય અને ઓટોમન સામ્રાજ્યને કનેક્ટ કરતો એક જ પોર્ટ છે અને એ છે કોન્સ્ટેન્ટિનોપલ. તો ઓટોમન સામ્રાજ્યનો જે રાજા છે મહેમૂદ દ્વિતીય, આનું એ ઉદ્દેશ છે કે ગમે તે કરી અને કોન્સ્ટેન્ટિનોપલને આપણે શું કરી લઈએ? જીતી લઈએ. તો એને લગભગ 56 દિવસ સુધી જે છે એ રોમન સામ્રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને 29 મે 1453 ના રોજ આ જે કોન્સ્ટેન્ટિનોપલ છે એને જીતી લીધું. એટલે કહી શકાય કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું અને કોન્સ્ટેન્ટિનોપલ પર ઓટોમન સામ્રાજ્યની સ્થાપના થઈ. હવે થયું શું કે જેવું જ કોન્સ્ટેન્ટિનોપલ ઉપર ઓટોમન સામ્રાજ્યની સ્થાપના થઈ એટલે ભારતથી યુરોપના સંબંધો પૂરેપૂરા વ્યાપારિક માર્ગ જે પગથી ચાલતા હતા, સ્થળ માર્ગથી ચાલતા હતા, એ બંધ થઈ ગયા. અને એના કારણે અહીંયા આવેલું જે પોર્ટુગલ હતું, અહીંયા આવેલું જે ડચ હતું, બરાબર, અહીંયા આવેલું જે બ્રિટન હતું, આ બધા દેશોના ભારતથી અથવા એશિયાના દેશોથી જે વસ્તુ અને સેવા જતી હતી એ વસ્તુ અને સેવા ખૂબ જ મોંઘી પડવા લાગી અથવા પહોંચતી બંધ થઈ ગઈ. અને એટલા માટે આ દેશોને શું કરવું પડ્યું? નવા વ્યાપારિક માર્ગ શોધવાની શું પડી? જરૂર ઉત્પન્ન થઈ. અને એટલે કહી શકાય કે કોન્સ્ટેન્ટિનોપલના પતનના કારણે સૌથી પહેલા કોણ વ્યાપારિક શોધ માટે નીકળ્યા? ખબર હશે તમને, પોર્તુગાલી. એના પછી કોણ નીકળ્યું ભાઈ? સ્પેન. પછી આપણે તો કે ક્રમમાં નહીં લખી રહ્યો હું, ખાલી લખી રહ્યો છું કોણ કોણ નીકળ્યું. ડચ, એના પછી ફ્રાન્સીસી. આ યુરોપના જે દેશો છે એ લોકો કોન્સ્ટેન્ટિનોપલનું પતન થવાના કારણે જે છે એ ભારત અથવા એશિયાની શોધમાં નીકળ્યા. અને એમાં સૌથી પહેલો વ્યક્તિ જે ભારત પહોંચ્યો
એ 1498 વાસ્કો ડી કોણ છે? ગામા. અને આ કાલિકટ બંદરગાહે પહોંચ્યો. એવું કહેવાય છે કે વાસ્કો ડી ગામા જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને આવ્યો તો ભારત આવવાનું, એનાથી 60 ગણી વધુ વસ્તુઓ, સેવાઓ, સોનું આ બધું લઈ અને પાછો પોર્ટુગલ ગયો. અને એનો આ વિકાસ જોઈ અને યુરોપના અંદર સ્પેન, ડચ, ફ્રાન્સીસી, ઇંગ્લેન્ડ આ બધા દેશોને પણ ભારત આવવા માટેની શું લાગી? તલપ લાગી. અને એ જ ક્રમના અંદર 31 ડિસેમ્બર 1600 ના રોજ, યાદ રાખજો, આ જ ક્રમના અંદર 31 ડિસેમ્બર 1600 ના રોજ ઇંગ્લેન્ડમાં એક કંપનીની સ્થાપના થઈ. જેને નામ શું અપાયું ભાઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપની નામ અપાયું. તો તમને એવો પણ કોઈ ક્વેશ્ચન પૂછે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કેમ થઈ? તો યુરોપના અંદર ચાલી રહેલી વ્યાપારિક પ્રતિસ્પર્ધાની માંગને બ્રિટનમાં પૂરી કરવા માટે કોની સ્થાપના થઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. કેમ કે બીજા બધા યુરોપિયન દેશો ઓબ્વિયસલી ભારત હમણાં મંગળ ઉપર અથવા ચંદ્ર ઉપર અમેરિકા પોતાની માની લો કે કોલોની સ્થાપી દે, સમજો, રશિયાએ સ્થાપી દે, ચાઇનાએ સ્થાપી દે, તો ભારત નહીં જાય? કેમ જશે? કોલોની તો સ્થાપી છે, પણ આ ઇન્ટેન્શન કેમ આવ્યો? કોમ્પિટિશન. કે ભવિષ્યમાં પૃથ્વી સૂર્યમાં જતી રહી તો ભારતની પણ એક સિવિલાઇઝેશન જીવતી હોવી જોઈએ. અને એટલે પછી શું કરશે એ લોકો? એ બધાને દેખાદેખીથી આપણે કોલોની સ્થાપીશું અને આમાંથી 4-5 લોકોને ઉઠાવીને શું કરીશું? એ જ રીતે હોય ને. પછી માની લો ચંદ્ર ઉપર ગયા, ચંદ્રથી મંગળ, માની લો ચંદ્ર ડિસ્ટ્રોય થઈ ગયું તો ક્યાં જઈશું? અને મંગળ ડિસ્ટ્રોય થયો તો શું? પૂરું. કદી કાળા માથાનો માનવી ક્યાંય ઉભો જ નહીં રહ્યો. આખી પૃથ્વી ખાઈ ગયો તો એ ડકાર નહીં લેતો. તો એના તો આપણા જોડે પુરાવા નથી કે આપણે અહીંયા જ જન્મ્યા કે બહારથી આયા. બની શકે ને એવું? નહીં તો હું તો કોઈ બુધ બાજુ જવું જોઈએ કોલોની બનાવવા. કેમ કોઈ જતું નહીં એ બાજુ? તો આનો મિનિંગ આપણે જ્યારે જઈશું ત્યારે છેક પ્લુટો બુટો સુધી શું કરીશું? અને એના પછી સુધી આકાશ ગંગાઓ બદલીશું. આમાંથી પેલી, પેલીમાંથી પેલી. આકાશ ગંગાઓ પછી નક્ષત્ર બદલીશું. સિમ્પલ છે. મનુષ્ય ક્યાંય ઉભો રહેવાનો નથી, એ હંમેશા શોધી જ લે. આજે તમે હડપ્પા વાળાને કહો કે અમેરિકા 24 કલાકમાં માનશે? તો તમને અત્યારે જે હું કહું છું એ તમે નહીં માનો, પણ આજથી 2050, 2090 પૃથ્વી ક્યાં હશે તો કોને ખબર હવે? મનુષ્યને ખાલી એક પેલા ન્યૂટનના જેમ આઈડિયા આવી ગયો કે આ રીતે ટેલિપોર્ટ થવાય, બધું જ કામ શું થઈ જશે? એક આઈડિયાની જરૂર હોય. ન્યૂટનના આઈડિયા આવતા આવતા હડપ્પા સભ્યતાથી આપણે ગણીએ તો 2000 વર્ષ થઈ ગયા. તો આવો ખૂંખાર આઈડિયા 2000 વર્ષમાં એક જ આવો જોઈએ. જો રોજ આવા આઈડિયા આવે ને તો મનુષ્ય પતી જાય. આ સિમ્પલ છે. આ બધું સમજો જ્યારે ભણો ને ત્યારે. એટલે જો લેજન્ડ વ્યક્તિઓ બહુ ઓછા હોય, પણ એમાં સાયન્ટિસ્ટ હોય. અબ્દુલ કલામ જેવા દરેક બાળક હોય તો
એટલે જો બાળકો કેવા હોય, ચંગુ મંગુ જેવા હોય, ફરે. એમાંથી એકાદ શું બને? હવે તમારા અંદરથી જોઈએ મેક્સિમમ ફર્ટિલિટી કેવી રહેશે. તો અહીંયા સમજો કે ભાઈ ઇંગ્લેન્ડના અંદર એક વ્યાપારિક કંપનીની એ લોકોએ શું કરી દીધી? સ્થાપના કરી. તો આપણે સીધા પહોંચી જઈએ ક્યાં? કેટલું ચાલશે? બહુ થઈ ગયું 5 મિનિટ. તાર નસીબ સારું છે, નહીં તો આ લેક્ચર આજે 2 વાગે જ છોડો. મારા જોડે તો ભણવાના ઉદ્દેશથી જ શું કરવું, 10 સપ્ટેમ્બર પછી તો 6 કલાક કોન્સ્ટન્ટ શું કરીશું, ખેંચીશું, નોટ્સ બનાવડાવીશું, અને અહીંયા જ આપણે શું કરવાની, પ્રેક્ટિસ કરવાની. જેટલી પ્રેક્ટિસ કરશો ને જેટલી નોટ બનાવશો એટલા શું છે, ફાયદા છે. ચલો જો ઇંગ્લેન્ડ, હવે સમજો ઇંગ્લેન્ડનો જે એરિયા છે એના અંદર આપણે વાત કરીએ 1600 થી લઈ અને આજે કયું છે ભાઈ, વર્ષ કયું ચાલે છે, કયું ચાલે છે? સમજો અહીંયા જો આપણા ભારતના અંદર શું છે, એક સમયના અંદર કોઈ એક વંશનું શાસન નહીં રહ્યું હોય. હડપ્પા કાળના અંદર જોશો તો મૌર્યનું રહ્યું હશે, ગુપ્તના અંદર જોશો તો ગુપ્તોનું રહ્યું હશે, મુગલના અંદર જો મુગલ, તો એક વંશનું ના. એવી રીતે ભાઈ બ્રિટન અથવા વિશ્વના કોઈ પણ દેશમાં કોઈ એક જ વંશ ના હોય, અલગ અલગ વંશોએ શું કર્યું હોય, શાસન કર્યું હોય. અને બ્રિટનમાં એ ટ્યુટર વંશ, સ્ટુઅર્ટ વંશ, હેલોઇન વંશ જેવા ઘણા બધા વંશોએ શાસન કર્યું. અને એમાંના એક રાણી થઈ ગયા એલિઝાબેથ વન. અને એલિઝાબેથ વનના સમયના અંદર પેલું કોન્સ્ટન્ટિનોપલનું પતન થયું. એટલા માટે તમારા માની લો, હું તો એલિઝાબેથ કઈ રીતે બનું? આ બેન શું છે, એલિઝાબેથ વન છે. અને આપણે બધા લોકો બ્રિટનના શું છીએ, નાગરિકો છે. એમાંથી મારા અને અક્ષયના અંદર વિચાર આવ્યો, ચલો ભાઈ એક કંપની ખોલીએ અને શું કરીએ, ભારત માટે વ્યાપાર કરવા જઈએ. પણ હવે મારે મોદીજીને પૂછ્યા વગર તો કેવી રીતે વ્યાપાર કરવા જવું? તો મેં અને અક્ષયે શું કર્યું, રાણી જોડે પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ તમે અમને મંજૂરી આપો કે અમે ભારતની ખોજ કરવા જઈએ અને ભારતના અંદર વ્યાપાર કરીએ. તો અક્ષય અને મારો પ્રસ્તાવ હતો એક કંપની બનાવવાનો, જેનું નામ આપી દીધું અમે કહ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને અમે આ કંપની બનાવવાનો પ્રસ્તાવ લઈ અને રાણી જોડે ગયા. તો રાણીએ અમને 15 વર્ષની વ્યાપારિક મંજૂરી આપી. કેટલા વર્ષની? 15 વર્ષની. હવે 15 વર્ષની મંજૂરી આપી એટલે અમારા જોડે ટાઈમ હતો કેટલો? 1600 થી 1615. હવે સમજો, તો આ સમયના અંદર મેં શું કર્યું ભાઈ, એ વખતે વ્યાપાર કરવો ખૂબ જ મુશ્કેલ હતો. તો મેં શેર્સ બહાર પાડ્યા. કેમ કે કંપની જોડે એ વખતે ફંડ બહુ જ ઓછું હતું. £70,000, 74,000, પણ આપણે એપ્રોક્સની જરૂર નહીં.
હવે આટલા કઈ ખર્ચાના અંદર તો ઓબ્વિયસ છે ને કોઈ યાત્રા થાય નહીં. તો એ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જ્હોન વોટસન જે હતા એમને શેર બહાર પાડ્યા અને કહ્યું કે જે લોકો કંપનીના શેર ખરીદે છે એ બધાને નામ આપ્યું ઓલ શેર્સ હોલ્ડર્સ. એટલે કોના જોડે રિલાયન્સના શેર છે ભાઈ? તો બસ તમે લોકો રિલાયન્સના શું કહેવાઓ? શેર હોલ્ડર કહેવાઓ. માલિક કહેવાઓ? માલિક ના કહેવાઓ, ખાલી શું કહેવાઓ? શેર હોલ્ડર. હવે રિલાયન્સે માની લો એવો નિયમ બનાવ્યો કે જે પણ શેર હોલ્ડર જોડે 500 પાઉન્ડ કે એનાથી વધુના શેર છે એ લોકો કંપનીના પ્રોપરાઇટર કહેવાય. પ્રોપરાઇટર એટલે અંદર શું કહેવાય? ભાગીદાર, હિસ્સેદાર કહેવાય. તો આ શેર હોલ્ડરમાંથી જ શું બની ગયા? કોર્ટ ઓફ પ્રોપરાઇટર્સ. પણ કેવા શેર હોલ્ડર ભાઈ? જેમના જોડે કેટલા પાઉન્ડના શેર છે? 500 પાઉન્ડના. તો આમને કહેવાય કોર્ટ ઓફ પ્રોપરાઇટર્સ. આમના જોડે છે ને મિત્ર પાવર છે. એક તો કયો? મતદાનનો પાવર છે. અને આ કંપનીના શું કહેવાય છે? માલિકે કહેવાય. પણ આમના જોડે કંપનીનું સંચાલન કરવાની જવાબદારી નથી. એટલે આ કોર્ટ ઓફ પ્રોપરાઇટર માંથી 24 સદસ્યનું મેં શું બનાવ્યું? કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. અને આ કોર્ટ ઓફ ડિરેક્ટર્સ છે આને કહેવાય છે કંપનીનું સંચાલન કરનાર લોકો. ક્લિયર આટલું? અને આ કોર્ટ ઓફ પ્રોપરાઇટર કોની ચૂંટણી કરતા હોય છે? કોર્ટ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી કરતા હોય છે. આ જે કંપનીનું સ્ટ્રક્ચર છે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું બ્રિટનના અંદર આવેલું સ્ટ્રક્ચર છે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હેડક્વાર્ટર લંડનમાં છે. બરાબર. અને ત્યાંથી આ સ્ટ્રક્ચર આખું કામ કરી રહ્યું છે. હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઉદ્દેશ છે ભારતના અંદર વ્યાપાર કરવાનો. એટલે માની લો કે અહીંયાથી વ્યાપારિક મંજૂરી લીધી અને કંપની ક્યાં આવી ગઈ? માની લો કે આપણું ભારત છે. હવે સીધો મુદ્દો છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની લંડનથી સીધી ક્યાં વ્યાપાર કરવા આવી? ભારત. અને ભારતના અંદર આવી અને એને સૌથી પહેલી વ્યાપારિક કોઠીની સ્થાપના ક્યાં કરી? સુરતના અંદર કરી. બરાબર. એના પછી એને બીજી ક્યાં કરી? ખબર હશે, ચંદ્ર નગરી. એના પછી ત્રીજી એટલે કે અહીંયા કહી શકો કલકત્તા. પછી ક્યાં કરી? અને વિશાખાપટ્ટનમ. પછી એક એને અહીંયા પણ સ્થાપિત કરી દીધી. આ રીતે કહી શકાય કે કંપનીએ સૌથી પહેલા સુરતના અંદર વ્યાપારિક કંપનીની સ્થાપના કરી. અને એ વખતે દિલ્હીના અંદર દરબારમાં કોણ બેસતું હતું ભાઈ? જહાંગીરે મંજૂરી આપી હતી. અને કોણ આવ્યું હતું? વિલિયમ હોકિંગ્સ. વિલિયમ હોકિંગ્સના સમયના અંદર કંપનીને ફક્ત સુરતના અંદર શું મળી? વ્યાપારિક કોઠી સ્થાપિત કરવાની મંજૂરી મળી. અને પછી આવ્યું ટોમસ
મુન્દ્રો અને ટોમસ મુન્દ્રોના સમયના અંદર એટલે તમે માની લો 1617 માં સંપૂર્ણ ભારતના અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું મળી ગઈ? વ્યાપારિક કોઠી સ્થાપિત કરવાની મંજૂરી મળી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌથી પહેલા યુદ્ધો લડ્યા કોના જોડે? આંગ્લ ફ્રાન્સીસી યુદ્ધ લડ્યા. એટલે ફ્રાન્સ અને બ્રિટનના યુદ્ધો લડાયા અને આ ફ્રાન્સ અને બ્રિટનના યુદ્ધોમાં બ્રિટન અજય રહ્યું. અજય એટલે ખબર પડી? બધા જ યુદ્ધો જીતી ગયું. પહેલું આંગ્લ ફ્રાન્સીસી યુદ્ધ, બીજું આંગ્લ ફ્રાન્સીસી યુદ્ધ અને ત્રીજું આંગ્લ ફ્રાન્સીસી યુદ્ધ. લગભગ 1764 ના અંદર આ બધું શું થયું? પૂરું થયું. અને બ્રિટને ફ્રાન્સિસીઓને હરાઈ અને ફ્રાન્સની જેટલી પણ કોઠીઓ હતી એ બધી શું કરી લીધી? જીતી લીધી. એના પછી બ્રિટન લડ્યું કોના જોડે? કર્ણાટક જોડે. એટલે થયું કયું? આંગ્લ મૈસૂર યુદ્ધ. એમાં એને પેલા ટીપુ બીપુને હરાઈ અને બધું શું કરી લીધું? જીતી લીધું. એના પછી એના કોમ્પિટિટર બચ્યા હતા મરાઠા. તો ગાયકવાડ, હોલસેલ બોલસેલ બધાને ઊંચા મૂકી અને 1848 સુધી એને ભારતના બધા જ દેશી રજવાડાઓ, એના વિદેશી બધા જ કોમ્પિટિટર, એમાં પોર્ટુગીઝ, ડચ બચ બધા જ આવી ગયા. આ બધાને હરાઈ અને લગભગ 2/3 ભારત ઉપર પોતાનો શું બનાવી દીધો? અધિકાર જમાવ્યો હતો. પણ એમાં ખાસ કરી અને ફ્રાન્સિસીઓ એના કોમ્પિટિટર હતા. ફ્રાન્સિસીઓને હરાયા પછી કહી શકાય કે કંપની એટલી બધી બ્રોડ થઈ ગઈ કે આજે સુરતથી એની શરૂઆત થઈ હતી, એને અહીંયા નામ આપી દીધું બોમ્બે પ્રોવિન્સ. અને આ બોમ્બે પ્રોવિન્સના સંચાલન માટે એક વ્યક્તિ નિયુક્ત કર્યો, જેને શું કહેવાયું? ગવર્નર. આ વિશાખાપટ્ટનમનું નામ બની ગયું શું? મદ્રાસ પ્રાંત. અને મદ્રાસ પ્રાંતના સંચાલન માટે પણ શું નિયુક્ત કર્યો? ગવર્નર. અને કલકત્તા બની ગયું બંગાળ. અને બંગાળ પ્રાંત માટે પણ નિયુક્ત થયો કોણ? ગવર્નર. અને એમાં સમજો સૌથી ફેમસ ગવર્નર બન્યો કોણ? બંગાળનો રોબર્ટ ક્લાઇવ. અને રોબર્ટ ક્લાઇવે જે 1757 અને 1764 ના અંદર પોતાની રાજનૈતિક અને વહીવટી કુશળતા બતાવી અને ફ્રાન્સિસીઓને હરાયા, તેમજ પ્લાસી અને બક્સરના યુદ્ધના અંદર બ્રિટનની ખોવાયેલી જે ડુપ્લે પતાવી દીધા હતા એમને, ખબર હશે તો બ્રિટનની ખોવાયેલી છબી જે પાછી અપાઈ, એના કારણે એને ફરીથી ગવર્નર શું કરાયો? બંગાળનો નિયુક્ત કરાયો. અને એની નીતિઓથી પ્રભાવિત થઈ અને બંગાળના અંદર બ્રિટનને રાજસ્વ સત્તાઓ શું થઈ ગઈ? પ્રાપ્ત થઈ ગઈ. આ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના લગભગ જો ઘણા મોટા ભૂભાગ ઉપર શું કરી દીધું? શાસન સ્થાપિત કર્યું. પણ અહીંયા સમજો, જે મેં તમને કહ્યું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1600 થી લઈ અને 1764 સુધી 1765 સુધી એના ઉદ્દેશો કેવા હતા? વ્યાપારિક જ હતા. પણ જે પેલું પ્લાસી અને બક્સરનું યુદ્ધ લડ્યું ત્યારથી એના ઉદ્દેશો વ્યાપારિક તો હતા, પણ એને શું વિચાર્યું કે જો ભારતની રાજનીતિ ઉપર એનું નિયંત્રણ હશે તો એનો નફાનો ઉદ્દેશ એને વધુ પ્રાપ્ત થશે. અને એટલે એને ભારતની રાજનીતિમાં શું કરી દીધું? હસ્તક્ષેપ કર્યું. જ્યારે કે ફ્રાન્સિસીઓ કેવા હતા? એ લોકોએ કદી ભારતની રાજનીતિમાં હસ્તક્ષેપ નતો કર્યો.